सभी सादरवी मुमुक्षु को सादर जय जिनेन्द्र। कविवर अध्यात्म प्रेमी पंडित श्री दौलतराम जी द्वारा रचित छह ढाला ग्रंथ पर आधारित अध्यात्म युग सष्टा परम तारणहार पूज्य कान गुरुदेव जी के आध्यात्मिक प्रवचन आज हम सुनेंगे। आज का प्रवचन नंबर है 8, ढाल नंबर है 2, श्लोक नंबर है 6 और 7। प्रत्येक मंगलवार रात को पूज्य गतिशी का 1 घंटे प्रवचन के पश्चात पंडित विद्वानों द्वारा प्रवचन में आए गए विषयों की व्याख्या तथा मुख्य बिंदु तथा श्रोता द्वारा कोई भी प्रश्न आज के प्रवचन संबंधित है उसका समाधान किया जाएगा। जय जिनेन्द्र। प्रवीर संवत 2492 मासुद चौथ मंगलवार तारीख 25/1/66 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી દોલતરામજી का 6 ઢાળમાં બીજી ઢાળના શ્લોક 6 અને 7 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સોલંગ પ્રવચન નંબર 8. નમો લોય સૌ હરિહંતાનમ નમો લોય સૌ સિદ્ધાનમ નમો લોય સૌ આયર્યાન નમો લોય સૌ જયનમ નમો લોય સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभाव भवाय विभाव निदाता. બંધ તત્વની ભૂલ. આત્માનો નિજ સ્વભાવ અબંધ સ્વરૂપ છે. ગુણ પાપના ભાવ એ ભાવ બંધ છે અને જળ કર્મનું બંધન એ નિમિત્ત વ્યવહાર નિમિત્ત બંધ છે. બે થી રહિત આત્માનું અબંધ સ્વરૂપ એ નિજ પદને વિચારીને એ શબ્દ પીડ્યો છે. હું પહેલો છઠ્ઠી લખનો નિજ પદ વિચાર. પોતાનું પદ છે જ્ઞાનાનંદ શુદ્ધ અબંધ સ્વરૂપ છે. એને ભૂલીને અઘાતી કર્મના ફળને અનુસાર કોઈ પુણ્ય પાપના ભાવ કર્યા હોય એનું બંધન પડ્યું હોય એનો સંયોગ મળે એમ કેવું છે. અહીંયા સંયોગમાં અનુકૂળ પ્રતિકૂળના સંયોગ યોગ અવસ્થાઓ થાય. મિથ્યા દ્રષ્ટિ તેને અનુકૂળ પ્રતિક માનીને તેનાથી હું સુખી દુઃખી એવી કલ્પના વળી રાગ દ્વેષને આકુળતા કરે છે. આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ નિજપદ છે ભૂલીને અનુકૂળતામાં રાગ ને પ્રતિકૂળતામાં દ્વેષ. એવામાં ચિત્રમાં પણ આપ્યું છે. ચિત્રમાં છે શુભ નિરોગી શરીર ને ખાવા બેઠો હરખું આમ બધું પ્યાલો પ્યાલો લાગે છે બધું નહીં છે એમાં નહીં હોય છે. હા જો પ્યાલો વાસણ ઠામ મૂળી માથે શું કહેવાય તમારે બે અહીંયા મૂકવાનું ટેબલ. હા એ બસ આમ ખાય છે અને જાણે શુભ પુણ્યના ફળ છે એને પોતાના માને છે. ટેબલ બેબલ સારું રાખ્યું છે. થાળી હોય સોનાની થાળી ઉપરની થાળી એમાં વાટક્યા હોય સરખા બદામ પિસ્તા ના પાપડ ને બને ખાતો બેઠો ખાવામાં આમ ખુશી ખુશી. અશુભમાં એક પેલો ગરીબ બનવા જુઓ આમ લંગોટી સાધારણ જીરણ શરીર આમ જાય ગરીબ ની ગરીબ બધો. એ બે અઘાતી કર્મ પુણ્ય પાપના ભાવ એનાથી બંધાયેલું અઘાતી કર્મ એનાથી મળેલો સંયોગ એને પોતાનું સ્વરૂપ માને. અનુકૂળતામાં રતિ માને પ્રતિકૂળતામાં અરતિ ખેદ કરે એને બંધ તત્વની ભૂલ છે. બે એક જાતના છે એમાં કોઈ ફેર. અનુકૂળ સંયોગ પાપના થી પુણ્યથી હોય કે પાપથી પ્રતિકૂળ બે સંયોગ તો એક થી છે
બહારના ભેખ શરીરાદી જળના છે કે આત્માનો ભેખ? એ આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલી એવા સંયોગમાં રતિ અરતિ કરે છે, એને બંધ તત્વનો મિથ્યા દ્રષ્ટિપણું છે. તો સમજાણું કાંઈ? ધન, યોગ્ય સ્ત્રી, લક્ષ્મી કંઈક મળી હોય ઠીક, અનુકૂળ સ્ત્રી હોય, પુત્રાદિક અનુકૂળ હોય, સંયોગ થતા એને રતિ કરે. એમાં રતિ કરવા પણ ક્યાં છે? આત્મામાં આનંદ છે, એને ભૂલીને આમાં પ્રેમ રતિ કરે છે. એ બંધ તત્વની અને આત્માની બેયની ભૂલ એ છે. નિજ પદને વિસારીને બંધના ફળમાં રતિ કરે છે, એને બંધના તત્વની ખબર નથી. સમજાય છે? રતિ રોગ થાય શરીરમાં, નિદ્રા, નિર્ધનતા, પુત્ર વિયોગ વગેરે થતા રતિ કરે છે. પૂર્ણ પાપ બંને બંધન કરતા છે. પુત્રનો વિયોગ થયો ત્યાં દુઃખ માને છે. તો સંયોગની ચીજ છે. અનુકૂળ હો કે પ્રતિકૂળ એ તો સંયોગી ફળ, સ્વભાવ વસ્તુ, સ્વભાવ તો જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનના નિજ પદની દ્રષ્ટિને રૂચી, જ્ઞાનને લીનતા ચૂકી, બંધના બે ભાગ પાડીને એકમાં રતિ ના રતિ કરે, એ મિથ્યા દ્રષ્ટિના બંધ તત્વનું ભૂલનું લક્ષણ છે. આ તો બહુ સાદી ભાષા, હિન્દીમાં સાદી ભાષા છે. રતિ કરે, રતિ પામે હારી નિંદ્રા કરે, તો નિંદ્રા ના આવે તો રતિ કરે, ના આવે તો નથી કરતા. રાણી આખી રાત પાડે, અરે આખી રાત પાડે, આ તો નિંદ્રા જરી આવી નથી. નહીં, આપણે દાખલો અહીં છે ને, આપે કહેવા માટે. બીજા ઘણા હોય છે ને, ત્યાં વેપાર ઊંઘ ન આવે તો એ આળોટ આળોટ એ શેઠ હતો 12 હાથમાં, 12 હાથનું ઓરડો, 12 હાથનું દાડનું પોણું, આખા ઓરડા પ્રમાણે. પછી આમથી આમ, આમથી આમ શેઠ સુધી ફયા, ઊંઘ જ ન આવે. અમારા ગામમાં તો બ્રાહ્મણ 33 વર્ષથી નિંદ્રા નહીં. એ ગમે ન હોય, આપણે કઈ કામ નહીં. આ તો ગાડલાના નિંદ્રા ન આવે એમ કેવું, એવામાં ફર્યા ફર કરે. અને એ નિંદ્રામાં અરતી ન આવે એટલે કામ ખેદ કર્યા કરે. અરે નિંદ્રા આવતું નથી, અરે ઊંઘ આવતું નથી, અરે ઊંઘ આવતી નથી. પછી ઓલું ગોળીઓ ખાય, નથી આવતી ઊંઘની, એ ઘણી આવે. આને તો બધી ખબર હોય ને. નિંદ્રાની ગોળી આવે, ખૂબ ખાય, પછી શક્તિ હીણ થઈ જાય. કે છે નિંદ્રા વગેરેમાં દુઃખ વેદે, દુઃખ. જોને આ ગરીબ માણસને નિરાંતી ખોરે છે, અને અમારે પૈસા છતે પૈસે ઊંઘ નથી એમ કરીને રાયડું નાખે, અંદર માં રાયડું નાખો. એ બંધની ભૂલ છે. હવે નિંદ્રા ન આવે તો દુઃખ શું, અને નિંદ્રા આવે તો સુખ શું એમ કે છે. એમાં સુખ ક્યાંથી આવ્યું? નિંદ્રા આવી એટલે કે 6 કલાક 8 કલાક એવી મધુરી મીઠી નિંદ્રા આવી એમ બોલે વળી પાછો. હા, બોલે છે કે નહીં? પણ એવી મધુરી મીઠી આમ નિંદ્રા 6 કલાક તો આંખ ઊંચી નથી થઈ, ખબર નથી સપનું મને. ભલે વચ્ચે હું આવી, હવે 2 કલાક એવી મીઠી નિંદ્રા. 6:30 વાગ્યા અમને ખબર નથી. પાછળ ફોનની ઠંડી હવા, થાક્યા પાક્યા એવી નિંદ્રા આવી. નિંદ્રા આવીમાં સુખ શું માન્યું એમ કે છે. નહીં, મૂળ છો કે નિંદ્રા આવીમાં સુખ છે નું, એમાં શેનું રતિ ત્યાં કરી એમ છે અહીં તો વાત. પણ દુઃખ ની વ્યાખ્યા શું? મિથ્યા શ્રદ્ધા ને મિથ્યા જ્ઞાન રાગ એ દુઃખ છે. એ દુઃખ ક્યાં ભૂલી ગયો છે? તો પડ્યું છે અંદર. સમજાણું કાંઈ? નિદ્રાથી દુઃખ થાય. ઓલામાં નિંદ્રા નથી લીધી કે નિંદ્રા આવે સુખ થાય, એમ ઘણા લઈ લીધું. એમાં પુણ્ય ને પાપ બંને બંધન કરતા છે.
પણ તેમ તે નહીં માનીને પુણ્યને હિતકર માને છે. તત્વદ્રષ્ટિ તો પુણ્ય પાપ બંને અહિતકર છે, પરંતુ અજ્ઞાની એવું નિર્ધારૂપ માનતો નથી. એટલે નિજ સ્વરૂપને જાણ્યા વિના એક પદ લેવું અંદર બધામાં મૂળ છે ને. રતિ અર્થી કરે નિજ પદ વિચાર, પોતાનો પદ જ્ઞાતા દ્રષ્ટા છે. એ ધર્મી તો ઊંઘમાં જ્ઞાતા દ્રષ્ટા છે. હા 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 હા, સમજાણું કાંઈ? એ ઊંઘમાં સુખ નથી માનતો. હા 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 હા, હે એ જ્ઞાતા દ્રષ્ટા છે. અંદર ભાન સદાય વર્તે છે. એમાં કઈ નિંદ્રાથી સુખ છે, ન આવે તો દુઃખ છે માનતો ઘણી વાત છે ભાઈ. હા હા, જાગ્રત ભાવમાં હૂતો છે તે હૂતામાં જ્ઞાતા દ્રષ્ટા પણ છે, એવી વાત છે ભાઈ. હવે તો હૂતો એ બેફાન, કાંઈ ભાન ન મળે. ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી, માતાના પેટમાં 9 મહિના જાગ્રત છે. હા 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 હા, સમજાય છે કાંઈ? મતી સૂત અને અવધિ 3 જ્ઞાન લઈને તીર્થંકર આવે માતાના પેટમાં સંગ, પણ અંદર ભાન જ્ઞાતા દ્રષ્ટા પણ સદાય વર્તે છે. આથી કઈ ચૈતન પોતે જાગ્યો એટલે પછી વળી બીજે સાધન એને શું નડે છે? સમજાય છે કાંઈ? બહારના અનુકૂળ સાધન એને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે જ નહીં. પ્રમાદ જરી આવી જાય તો પણ અંદર જ્ઞાતા દ્રષ્ટા પણ જાતું નથી. સમજાણું કાંઈ? મુનિને તો બહુ નિંદ્રા થોડી જરી, એમાંય જ્ઞાતા દ્રષ્ટા પણ રહીને નિંદ્રા હોય છે થોડી. 6 ગુણ સ્થાને પણ ચારિત્ર દર્શન જ્ઞાન સહિતમાં જરી પ્રમાદ આવે એ કલાક બલાક ઊંઘ ન લે. હા હા, ચારિત્ર તે કોને કેવું? મુનિ પણ ચારિત્ર કોને કેવું કે એની લોકોને ખબર ન મળે. બહારના માન્યા ક્રિયા ને બાર નગન થયા ચારિત્ર. ભાઈ ચારિત્ર તો આત્માની જાગૃતિ સહિત આનંદ એટલો ઝૂલતો હોય કે ઊંઘે જરી કે કલાકે બહુ થોડી નિંદ્રા. 6 ગુણસ્થાનનો ભાગ જ બહુ પોણો સેકન્ડ છે, પોણો આદિ. એટલી નિંદ્રા જરી આવે તો અંદરમાં જાગૃત છે. હા 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 હા, તરત 7મું આવે, તરત 6મું આવે, તરત 7-6મું આવે. એવી અંદર તે રાત્રિના પાછલા પોરના એક અમુક ભાગમાં એવી ચારિત્ર દશા સમ્યક દર્શન સહિત હોય એને સાધુ પદને ભાવલિંગ કહેવામાં આવે છે. દુનિયાને કંઈક બહારથી માફ કરવા અંતર તત્વ શું છે શ્રદ્ધા જ્ઞાનની ખબર. શું કીધું સમજાવ? અજ્ઞાની પોતાના સ્વરૂપને વિચારીને નિર્ધારૂપ માનતો નક્કી નથી કરતો કે નિંદ્રામાં સુખ નથી ને અનિંદ્રામાં દુઃખ નથી. બધું ઊંધું છે આ જગત થી. તે બંધ તત્વની ઊંધી શ્રદ્ધા છે, સમજાણું? હવે સંવર તત્વની ભૂલ એમાં આવી ગયું છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમાં એવું થયું જો વૈરાગ જ્ઞાન એને દુઃખદાયક માને છે. એવું તો ને જો એમાંય પણ આમાં ફોટો છે, જોયું? ફોટો મુનિ ધ્યાનમાં જ્ઞાનાનંદ સ્વરૂપમાં રમે છે અંદર. એને એક બત્તી કરી છોડી, જ્ઞાનની છે. હે જ્ઞાનની બત્તી ને પુસ્તક છે એટલે ઓલો એકદમ ઉભો જોવાનીઓ નહીં 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 નહીં, આવા જ્ઞાન આવા ચારિત્ર નહીં, આવું નહીં. પાઠમાં છે ખરું ને? હે આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકું કષ્ટદાન. આ જ્ઞાન શું? આ એ દુઃખદાયક છે. આત્માનું જ્ઞાન ને આત્માનું ચારિત્ર મિથ્યા દ્રષ્ટિ એને દુઃખદાયક માને છે. બાપા ચારિત્ર તો લોઢાના ચણ્યા ચાપવા, એટલે ચારિત્ર એને દુઃખદાયક માન્યું અજ્ઞાનીએ. ચારિત્ર એટલે તો આત્માના આનંદમાં રમણતા,
અતિન્દ્રિય આનંદના શેરડા સીધને આનંદ આવે એવો જ આનંદ એને આવે. એવું સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર આનંદ દાતા એને અજ્ઞાની દુઃખદાતા માને છે. સમજાણું? એને હિતકારી સ્વરૂપમાં સ્થિરતાવળી રાગનો જેટલો ભાવથી વૈરાગ છે એટલી ખરી રીતે ચારિત્ર છે અને તે સુખના કારણરૂપ છે. જેટલું આત્મદર્શન પૂર્વક રાગ ઘટીને સ્થિરતા થાય એ આનંદકારક છે, હિતકારી છે, શાંતિનો આપનાર છે. એને અજ્ઞાની છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. બાપા ચારિત્ર તો હો ભારે આંકડો. પવનથી કોથળા ભરવા પહેલા પણ ચારિત્ર વાળું બહુ કઠણ. મરઘા લોટિયા આવે છે ને, મરઘા પુત્રમાં ત્રાજવે મેરુ પર્વત તોડવો, ત્રાજવે મેરુ પર્વત તોડવો એ કરતા ચારિત્ર આંકડું. એટલે એમ કરી દુઃખદાયક માને છે. એવું નથી ભાઈ. જેના ઘરમાં ફરવા એમાં દુઃખ શું? સમજાય છે કાંઈ? ચારિત્ર તો આત્માના આનંદ સ્વરૂપમાં ઠરવું, રમવું, ભોજન અતિન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે. એ ચારિત્રને મિથ્યા દ્રષ્ટિ, મૂંઢ, દુઃખદાયક, કષ્ટદાયક, કંટાળો લાગે છે. જો આવ્યું હશે આમ વાત કરે નહીં, ફોટા ઠીક પડ્યા લાગે છે. પેલા નતો આતો હિન્દી વાળાને. સમજાણું? એ સંવર તત્વની વિપરીત શ્રદ્ધા છે. એ છઠ્ઠી થઈ. હવે નિદ્રા, મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગ્રેજ મિથ્યા જ્ઞાન ત્રણની વાત આવે સાતમામાં. આ છ ઢાળા તો બધું તમારે બધું હશે ઘણી વાર મંગલવાલજી. છ ઢાળા તો તમારે વાંચી છે ને, ઘરમાં હાલતી હોય, હિન્દુસ્તાનમાં અર્થ નો આવડતા હોય. હે રોકે ન ચાહ નિજ શક્તિ ખોય, શિવ રૂપ નિરાકુળતા ન જોય. યાઈ પ્રતીતિ જૂત કછુક જ્ઞાન, તો દુઃખદાયક અજ્ઞાન જાન. રોકે નચા નિજ શક્તિ. મિથ્યા દ્રષ્ટિ પ્રાણી પોતાના આત્માની શક્તિને આનંદ રૂપ શક્તિ છે એને ખોઈ બે છે. એકલી અભિલાષાના ઈચ્છાના વેગમાં આત્માના આનંદની શાંતિને ખોવે છે અને માને છે કે મને ઈચ્છામાં મજા છે. એ નિદ્રા તત્વની ભૂલ છે. સમજાય છે કાંઈ? ઈચ્છા ઉત્પન્ન થવી ને આત્માના આનંદની શાંતિની ઉત્પત્તિ થવી, શક્તિની વ્યક્તતા થવી એનું નામ નિદ્રા. એમ ભાષા છે ભાઈ. શું કીધું? રોકે ન ચા નિજ શક્તિ ખોઈ. નિજ શક્તિને પ્રગટ કરવી એનું નામ નિદ્રા. હા. ભગવાન આત્મા જ્ઞાન ને અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એમાં એકાગ્ર થઈને શક્તિની વ્યક્તતા, શુદ્ધની પ્રગટતા થવી એનું નામ નિદ્રા છે. હા. નિદ્રાની વ્યાખ્યા જુઓ. કહ્યું ને, રોકે ના ચા નિજ શક્તિ ખોઈ. એનો અર્થ એ કે નિદ્રાની ભૂલ કરે. નિદ્રા કોને કેવી? કે નિજ શક્તિની વ્યક્તતા પ્રગટ કરે તેને નિદ્રા કેવી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન પુનિપાપની ઈચ્છા વિનાની ચીજ, એની અંતર સમ્યક દર્શનને જ્ઞાન પૂર્વક સ્વરૂપમાં શક્તિની પ્રગટતાનો પુરુષાર્થ એવી શુદ્ધતાની વ્યક્ત દશા એને ભગવાન નિદ્રા કહે. એ નિદ્રા એમ નહીં કરતા એકલી શક્તિ ઈચ્છાઓમાં ઘેરાઈ જઈને શક્તિને પ્રગટ કરતો નથી. તે તેનામાં ઠીક માને છે, ઈચ્છામાં ઠીક માને છે. ઈચ્છામાં ઠીક માને છે એ એને નિદ્રા તત્વની ભૂલ છે. સમજાય છે કાંઈ? ઈચ્છાને રોકતો નથી. હા.
એનો અર્થ કે આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવી શક્તિની એને પ્રતીતિ નથી. એની પ્રતીતિ શુભની અભિલાષાઓમાં બધું સર્વસ્વ માને છે. શુભ કે અશુભની ઈચ્છાઓ જે થાય એમાં બધું સર્વસ્વ માને છે. ઓહો, છેવટે બહુ તો શુભ ઈચ્છા થઈ, બહુ કામ આપણે કર્યું, બહુ કામ કર્યું. એ ઈચ્છામાં તો આત્માના આનંદની શક્તિ વ્યક્તતા રોકાઈ ગઈ છે. સમજાણું કાંઈ? અહીં તો ઈચ્છામાં શુભ ઈચ્છા પણ ઈચ્છા છે. આહાર ન કરવું એવી જે ઈચ્છા, પણ એ ઈચ્છાની પાછળ આત્મા કોણ છે એની ખબર નથી. આત્મા ઈચ્છા વિનાની ચીજ એવી આત્માના સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક શક્તિનો વ્યક્તપણું પ્રગટ થવું પુરુષાર્થી એનું નામ નિદ્રા તત્વ કહે છે. એ આ શુભ ઈચ્છામાં સર્વસ્વ માને છે. શુભ ઈચ્છા થઈને આ નહીં કરવાની કે કોઈ પ્રકારે પ્રાયશ્ચિત ફળ, શુભ રાગ ભાઈ, એ શુભ રાગ થયો એને જ નિદ્રાને લાભ માને છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂર્ણ નિરોધ ઈચ્છા નિરોધ તત્વ સ્વરૂપ છે. એવા સ્વરૂપમાંથી શક્તિનું જે તત્વ આખું અખંડાનંદ પ્રભુ એની પ્રતીત જ્ઞાન પૂર્વક એમાં લીનતા થતા શુદ્ધતાના અંશો જે પ્રગટ થાય એનું નામ નિદ્રા અથવા શુદ્ધ ઉપયોગ નિદ્રા અથવા શુદ્ધિની વૃદ્ધિથી નિદ્રા છે. અજ્ઞાનીને શુભ ઈચ્છામાં સંતોષમાં આવી ગયો છે. ઓહો, ત્યાં શક્તિ રોકાઈ ગઈ છે અને એને માને છે કે અમે ધર્મ કરીએ છીએ ને નિદ્રા કરીએ છીએ. સમજાણું કાંઈ? રોકે ન ચા નિજ શક્તિ ખોઈ, એના શબ્દોમાં તો બહુ પેલું મારો ગુપત. સમજાણું કાંઈ? એ શક્તિને ખોઈ બેઠો છે. એટલે કે ઈચ્છામાં જે અભિલાષા છે, ઈચ્છા કંઈક આ કરું, આ ખાઉં નહીં, આ લઉં નહીં, આ દઉં નહીં, આ છોડું, આ મૂકું, એવી ઈચ્છામાં જ એ બધું માની બેઠો. એ તપ છે ને એ નિદ્રા છે ને એ સંભાર છે ને એ ધર્મ છે. ઈચ્છા તો આત્માની શાંતિને શુદ્ધતાને રોકનારી છે. એના ઈચ્છા દ્વારા મને નિદ્રા થાય અને મને તપ થયો એમ માને, એ નિદ્રા તત્વની ભૂલ છે. છે એમાં છે કે નહીં, એમાં આમાં પાઠ ભર્યો છે એની એને ખબર ન મળે. મગલાલજી ના પડે, યાદ નથી કરતા. પછી શિવરૂપ નિરાકુળતા જોઈ. એ નિરાકુળતા તો મોક્ષ દશા છે, એ સિવાય ક્યાંય નિરાકુળતા હોતી નથી. પણ ક્યાંક રાગની મંદતા કે એવા ભાવમાં નિરાકુળતા માનીને ત્યાં સર્વસ્વ મોક્ષ માને છે, એને મોક્ષ તત્વની ભૂલ છે. સર્વથા નિરાકુળતા થઈ જવી એનું નામ મોક્ષ વ્યાખ્યા આવી કરી અહીંયા. પૂર્ણ નિરાકુળતા અને પૂર્ણ અનાકુળનો આનંદ પ્રગટ થવો એનું નામ મોક્ષ. એવા અનાકુળ આનંદને ન જાણતા, અનાકુળ આનંદ રૂપી મુક્તિ દશાને ન માનતા, કઈક મંદાદી રાગની આકુળતા ઘટી, અમારે આકુળતા તો ઓછી થાય છે ને, આકુળતા તો ઓછી થાય છે ને એમ માનીને મોક્ષ તત્વને જાણતો નથી. સમજાણું કાંઈ? જેણે શુભ ઈચ્છાથી મોક્ષ માન્યો છે એને આકુળતાથી આ નિરાકુળતાનું ફળ માન્યું, એટલે નિરાકુળતા મોક્ષની એની પ્રતીતની ખબર નથી. અનાકુળ રૂપ ચૈતન સ્વરૂપ, એની પર્યાયમાં અનાકુળ રૂપ પ્રગટ પર્યાયનું પ્રગટવું એનો મોક્ષ. એવી અનાકુળતામાં એની ભૂલ થાય છે. કંઈક બંધ કરીને આપણને લાભ થશે. શુભ ભાવમાં
પણ આપણે મુક્તિ થશે, એનાથી પરંપરા મુક્તિ થશે. સમજાય છે કાંઈ? એ નિરાકુળતાના કારણરૂપ પણ નિરાકુળતાનો ભાવ હોવો જોઈએ. એવા ભાવને ન જાણતો નિરાકુળતાની પૂર્ણતાના મોક્ષ તત્વને પણ એ જાણતો. સમજાણું કાંઈ? યાહી પ્રતીતિ જૂથ કછું જ્ઞાન, એવી ઊંધી શ્રદ્ધા પૂર્વક બધા આવી ગયા. હાથે તત્વ આવી ગયા. જીવ અજીવ આશ્રવ મન સંબર નિદ્રાને આ તત્વની બોલ થઈ ગઈ. એહી પ્રતીતિ જૂથ કછું જ્ઞાન, સુખ દુઃખદાયક અજ્ઞાન જાણ. હાથ છે ને હાથ જો એ લીધો છે નો જો અથા હતા. જો એ બેઠે એક છોકરો બેઠો છે, જુવાન બેઠો, અથા હતા. શું કરું બાઈ છોકરા? હા હા અભિલાષ 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 બધું ઘણું લેખન છે અંદર. મકાન છે, માણસો છે, બધું છે કે નહીં? હે મોટર છે, મોટર સોદાઈ ક્યાં હતી? પણ એ બંગલા હોય, મકાન દાખલા આની પર મોટર છે નહીં. બંગલા હોય જો ને બધા બેઠો બેઠો હતા આમ કહીને વિચારમાં ચડી ગયો. કેમ રડવું, કેમ પેદા કરવું, કેમ સટ્ટો કરવો, કેમ જો ચડી ગયો વિચાર. જો લંગોટા જેવું લુગડું કર્યું, એ પગ આમ પડ્યો છે, એક આમ રહ્યો આમ. હે અને પાછું હું કઈક ઠીક કરું છું એવા ભાવમાં પડ્યો છે. હું કઈક ઠીક કરું છું, રવાનો ભાવ કરું, ફલાણું કરું છું, ફલાણું કરું છું, બધું ઠીક કરું છું. એવા ભાવમાં ચડી ગયો. જીવની શક્તિ રોકાય છે ને, માને કઈ હિત કરો એટલે ઠીક કરો છો. ઈ પણ ઈચ્છાનો અર્થ સમજવો જોઈએ ને. ભાષા તો બોલી નાખે બધા, રેકોર્ડિંગ બોલે છે નહીં. એમાં પણ આ એને પ્રતિકૂળતામાં દુઃખ થાય છે, એની ઈચ્છાનું ક્યાં ભાન છે ને? હા કહીએ ને કે ઈચ્છા વસ્તુની શ્રદ્ધા જ્ઞાન કરી અને ઈચ્છાને રોકવી સ્વરૂપમાં અક્ષરનો એ જ શાંતિનો ઉપાય. બીજો કોઈ ઉપાય ત્રણ ગાળમાં નથી. હા જરી ગયા પ્રતિકો રોગે જરી રાત હા હિંમત હારી ગયા. હવે શું કરવું છે? મરી છે, ક્યાં જવું છે અહીંથી? એમાં ભાઈ આ તમારા ભાઈ નું બધું ઉગાણું કરીએ છીએ. આ તો ઘણા એવા હોય છે ને, એક ને એવા તો ઘણા હોય છે. મરી જાય ક્યાંથી ક્યાં જશો? ઝેર પીવાનું મન થઈ જાય છે. કાગળ અમારે ખાની જાય બહુ દુઃખી ના કાગ આવે ને, મહારાજ કઈક મોકલો હો, નહીં તો હવે ઝેર પીવાના ત્રણ આવ્યા છે. પણ અહીં રૂપિયા અહીં કોને ઢગલા પડ્યા છે, હું લોકો થઈ ગયો. ત્યાં એમ કે કરોડો રૂપિયા પડ્યા છે એની પાસે, અને શેઠિયાને જરી હુકમ કરે એટલી વાર જરી એક 500 મોકલો, એક 5000 મોકલો ને, મારી દુકાને ચાલે પછી હું તમને હવે આપી દઈશ. દુકાનનો ધંધો હોય જાય. એવા નહીતર 5 દી અમારી વાત બહાર પડી તો ઝેર પીવાના તાણા મારે છે. કેવું આવે છે બધું? હે એને જાણે બધા શેઠિયા છે. અહીં મલુચંદભાઈ એના દીકરા મોટા મોટા શેઠિયા ત્યાં ઘણા મોટા છે. એ છે જો વિચારમાં ચડી ગયો છે. અને આ મોક્ષ છે. જોવા મોક્ષલા છે ને જો સ્થિતિ ગઈ એટલી અનાકુળતા વિકલ્પ માત્ર નથી. જે મોક્ષ છે. આ પછી અગ્રિત મિથ્યા જ્ઞાન પછી વાત આવશે. પછી કે છે તો યહી પ્રતીતિ જુત કછું જ્ઞાન સો દુઃખદાયક અજ્ઞાન જાણ. એ મિથ્યા શ્રદ્ધા ને મિથ્યા જ્ઞાન સહિત હાથી તત્વની મિથ્યા શ્રદ્ધા અને હાથી તત્વના મિથ્યા શ્રદ્ધા સહિત જો પ્રતીતિ જો ને એ હાથી તત્વની પ્રતીતિ સહિત ખોટી માનતા કછું જ્ઞાન જે કાંઈ જ્ઞાન છે તે કષ્ટને આપનારું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. બોલો અગ્રહિત મિથ્યા શ્રદ્ધાની વ્યાખ્યા કરી હતી. એ અગ્રહિત 7 તત્વની શ્રદ્ધાની ભૂલ બતાવી હતી.
અગ્રહિત એટલે અનાદિની શ્રદ્ધા, નિસર્ગ મન માનતા, અનાદિની ભૂલ કોઈ શીખવેલી નહીં. એ હાસ્યત્વની ભૂલ જે અનાદિની પકડી નિસર્ગ, એની સાથે કચ્છું જ્ઞાન ઊંધું કષ્ટને આપનારું અગ્રહિત મિથ્યા જ્ઞાન. આમાં ભાઈએ લખ્યું છે કેવું કહેવાય, આ છ ઢાળામાં બુદ્ધ સાગર છે ને, બુદ્ધ એમાંથી આ બનાવી છે બુદ્ધ ને, એને એક લખ્યું છે એમાં. સબ વ્યવહાર ક્રિયા, આવી વાત આપણે શાસ્ત્રમાં તો બધી આવી ગઈ સમયસર આદિમાં. આ તો આ લોકો ઢાળના કરતા પણ બીજા પણ આ પ્રમાણે સબ વ્યવહાર ક્રિયા કા જ્ઞાન ભયો અનંતી વાર પ્રધાન. સબ વ્યવહાર ક્રિયા કાર્ય જ્ઞાન ભયો અનંતી વાર પ્રધાન. નિપટ કઠિન અપની પૈચાન તાકો પાવત હત કલ્યાણ. એ શાસ્ત્ર નું જ્ઞાન, બીજી ક્રિયાનું જ્ઞાન, દયાનું વ્યવહાર જ્ઞાન, આ જ્ઞાન એવું અનંતવાર કર્યું. સર્વ વ્યવહાર ક્રિયા, દયા ને હિંસા, આમ ને તેમ ને આમ પાવું ને આ ખાવું આ દેવું આ લેવું એવી ક્રિયાઓ, એનું જ્ઞાન ભયો અનંતી વાર પ્રધાન. પ્રધાન એટલે ઊંચું એમ પાછું. શાસ્ત્રમાંથી વ્યવહારનું જ્ઞાન કાઢીને ઘણું ભણ્યો. આમ પ્રાચીન લેવાય ને આમ દેવાય ને આમ દયા પવાય ને આમ જોઈને હલાય આમ થાય ને એવા વ્યવહાર ક્રિયાનું જ્ઞાન અનંતી વાર પ્રધાન કહ્યું. નિપટ કઠિન અપની પહેચાન. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન તે મહાન કઠિન છે. બાકી એવું બધું જ્ઞાન પણ અનંતવાર કહ્યું. મિથ્યા શ્રદ્ધા સહિત આવા મિથ્યા જ્ઞાન પણ અનંતવાર કયા અગ્રહિત મિથ્યા જ્ઞાન સમજાણો તાકો પાવત હોત કલ્યાણ. ધર્મ સ્વભાવ આપ શ્રદ્ધાનો દેખો સમ્યક દર્શન રહિત બહાર ક્રિયા અને ચારિત્રનું જ્ઞાન કર્યું જો અર્થમાં લીધું. અને ધર્મનું સ્વરૂપ તો આત્માનું શ્રદ્ધાન છે. પહેલું ત્યાંથી ઉપાડી છે. ધર્મ સ્વભાવ આપ શ્રદ્ધાન ધર્મ નો શીલન નો દાન. કસાયની મનતાદી શીલ સ્વભાવ કે સ્નાન કે દાન ધર્મ નથી. પુકાર તો કરે છે બુદ્ધજન પહેલેથી લો. હાલો હોનગઢ વાળા આમ કર્યું, હોનગઢ વાળા આમ કર્યું કહે છે. સમજાણું? બુદ્ધ જન ગુરુ કી શીખ વિચાર ગહો ધામ આચમ હિતકાર. ભગવાન અનંત ગુણ નો ધણી પ્રભુ, જેમાં અતિન્દ્રિય આનંદથી ભરસક ભરેલો છલો છલ એવા ભગવાન આત્મના ધામને શ્રદ્ધા કરીને કે એની સન્મુખ જો ને એનું જ્ઞાન કર એ જ્ઞાન છે. એની સામું જો એનું જ્ઞાન એ જ્ઞાન છે. બાકી વ્યવહાર ક્રિયાદિના જ્ઞાન પ્રધાન પણ એ ક્રિયા પ્રધાન એટલે બહુ ઊંચા મિથ્યા જ્ઞાન. એ કઈ જ્ઞાન નથી. સમજાણું કાંઈ જો એ જ્ઞાન લખ્યું આમ બેઠો વિચાર મિથ્યા જ્ઞાન વાળું છે ને ટેબલ છે ને કઈ પૂછતું પડ્યા છે ખોટા કઈક છે થયું બધું લાંબુ લાંબુ અગ્રહિત મિથ્યા જ્ઞાન ને સમજાણું. ભાવાર્થ કે છે કે દુઃખદાયક કષ્ટને આપનારું છે. ઠીક, એ આત્મજ્ઞાન વિનાનું જે બાહ્ય ક્રિયાનું આદિ જ્ઞાન છે તો દુઃખદાયક દુઃખને આપનારું છે. ભગવાન આત્મા એનું જ્ઞાન તે સુખદાયક છે. એના વિના એકલી ક્રિયાઓનું વ્યવહારની વાત વ્યવહાર લીધો જો વ્યવહાર શ્રદ્ધા વ્યવહાર જ્ઞાન વ્યવહાર ચારિત્ર વ્યવહાર વ્રત એના તપ ને એના બધા જ્ઞાન આત્મજ્ઞાન વિના એ બધા કષ્ટદાયક છે. હા આવા તો આ લોકો કહી ગયા છે ગ્રસ્તાશ્રમમાં દિગંબર ગ્રસ્તો સનાતન માર્ગ હતો. એમાં પરંપરા વિતરાગ કેવળ જ્ઞાનીની જે વાત છે પરંપરા દિગંબર સંતોમાં ચાલી આવી. આવું ઊંધું વાળું આવ્યું તો ઊંધું માને છે. આ કેસન જોવો ને સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો માર્ગ દિગંબરમાં અનાદિથી સત ચાલ્યો આવે છે. ઋષભદેવ ભગવાન ત્યાં જુઓ ને અત્યારે ચાલ્યો છે. બા ક્રિયાના જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન એ વસ્તુ બંધનનું કારણ છે. હવે એમાં ધર્મ ક્યાં આવ્યો?
આ વ્રત ને નિયમ ને ક્રિયાનું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન એમ કે થાય તો આત્માના જ્ઞાન વિનાનું જે જ્ઞાન, કથાનું યુગનું જ્ઞાન, કરણાનુયોગના વ્યવહારનું જ્ઞાન, એ બધું સમ્યક આત્મજ્ઞાન વિના એવું જ્ઞાન કટરાય કેમ કે છે? અભિમાન થઈ ગયું કે મને બહુ જાણતું નથી, બધું અમને આવડે છે. ચારેય યુગમાંથી આમ વ્યવહાર આવો હોય, વ્યવહાર આવો હોય, વ્યવહાર આવો. પણ એ વ્યવહાર આત્મજ્ઞાન વિનાનો વ્યવહાર જ્ઞાન તો દુઃખદાયક હે. ભારે મારા ન કરો, વાત તો એમ જ છે. એવી પ્રતીતિ એટલે હાથ તત્વની ભૂલ કીધી ને પેલી. જીવ પોતાના ઉપાદાનથી કામ થાય એમ ન માનતા પરથી માને, એ જીવની ભૂલ. એ અજીવના ઉપાદાનથી કામ થાય અને જીવથી થાય માને, એ અજીવની ભૂલ. સમજાય છે? પુણ્યપાપ બે આશ્રવ તત્વો છે, એમાંથી એકને ઠીક ને ઠીક માની આશ્રવ તત્વની ભૂલ. બંધમાં શુભ ને શુભ એક જાતના સંયોગ છે, એમાં એક ઠીક ને એક ઠીક માની બંધ તત્વની ભૂલ, નિદ્રા તત્વની ભૂલ. તો ઈચ્છાને રોકવી એમાં લાભ છે, એને જે કાંઈ શુભ ઈચ્છા એકલી કરવીમાં લાભ છે, એનું નામ નિદ્રા તત્વની ભૂલ. ગુણાપૂર્ણા નિરાકુળ મોક્ષ તત્વ છે, એમાં કઈ પણ અંદર ત્યાં ખાવા પીવાનું નથી, ફલાણું નથી, ત્યાં નથી, ત્યાં તહેવાર નથી, એમ રાડું પડે છે ને કેટલા. ઈ શું કાંઈ ન મળે? લાડી નહીં, વાડી નહીં, ગાડી નહીં, ઘોડી નહીં, બોલવું નહીં, સાંભળવું સાંભળવું નહીં. આમ નામ એ નિરાકુળતા સુખની મોક્ષ તત્વની એને ખબર. આકુળતાથી મુકાઈ જવું એનું નામ મોક્ષ છે. એને કાંઈ કાંઈ નહીં, ખાવાની પીવાની, લાડવાની, ચૂરમાની, દાળ ભાત ની, શાક ની, વઘારેલા કારેલા નહીં. હે એ તો કારેલા ભરે છે ને મસાલો અંદર કારેલામાં. રહ હોય ઊંચો રહ, એ જગભાઈ કેરીનો રહ ઊંચો હોય. ત્યાં આવ્યો હતો ને, ત્યાં આવ્યો ને એવી ઊંચીમાં ઊંચી કેરી, ત્યાં એ લાવ્યા હતા કેરી. ક્યાં ઓલું ગામ? ખર ખર શું ગામ કીધું? હે સરખડ્યું નહીં. એ ઉઠીને ગયા તો શંકર ના દેવળમાં પહેલા નહીં, કુંડલેથી ઉઠીને એ ખડ શું કામ નામ નું નામ? ખડકાવું. ખડકાવું પેલા શંકર ના દેવળ છે ને, કુંડલે ઉઠીને તેદીની વાત પહેલા. જાણું નહીં, રહ પૂરી ઊની ઊની પૂરી ઘીમાં તળેલી અને ઊંચામાં ઊંચા મીઠા રસ નીકળેલા, વાંચ્યો ભરીના ફસલા, એની હારી મીઠા આટા મોળા. હે ના કે છે એવું ક્યાંય નહીં. હવે એ મોક્ષ ને શું કરવો તમારે એમ કે છે. સમજાય છે? મૂળ તને મોક્ષ ની ખબર? એ બધી ઈચ્છાઓ ખાવા પીવાની તો આકુળતા છે, હોળી છે. ત્યાં શું દુઃખનો ડગલો છે. ત્યાં આ ખાઉં, આ લઉં, આ લઉં, પતરી વેલા શ્રીખંડ ને પૂરી ને બધી ઈચ્છાઓ દુઃખરૂપ છે. એવું તો ત્યાં નથી કે છે, પણ જ્યાં નથી છે ત્યાં તો નિરાકુળતા આનંદ છે. અને દુઃખ છે માટે ઈચ્છા થાય છે. શું કરવા કીધું? એ આકુળતા છે. એવી આકુળતા ત્યાં નથી. એને માને છે કે આવું કઈ નથી, પણ એવું શેનું હોય આકુળતા ત્યાં? સમજાણું કઈ? એકલો અનાકુળ રસકંદમાં આમ પીડ્યો છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન સહિત જોયું. સમજે કહ્યું ને? એવું આનંદ સ્વરૂપ મોક્ષ એને ન માનતા. કઈ ઈચ્છા કરીએ કે ઈચ્છા કરીએ, ઈચ્છા કરે કઈ ન મળે, સાધન ન મળે, ઈચ્છાઓ ન મળે, આ ન મળે, એવો મોક્ષ નથી મારી જોતો. એક જણો એમ કેતો હતો, હા એ મજા ગુજરી હતી. એ કે મોક્ષમાં એ ચીજ શું કરે? કીધું કોઈનું હરામ કઈ કરે તો એ અમારે ચીજ જોતા નથી કે. ઠીક છે. હીરાભાઈ ના મકાનમાં નાનભાઈ ના મિત્ર હતા ને, આવતા કે દીવા દ્રષ્ટિ એટલી વિપરીત. સીધ ભગવાન શું કરે મોક્ષ થઈને? મેં કરે આત્માના આનંદ ની, બસ બીજું કાંઈ નહીં. કોઈનો હરામ કઈ કરે તો એક પૂતરું ન ફેરવે, એવો અમારે મોક્ષ જોતો નથી. એનો અર્થ કે અમારી મોક્ષ જોતો જ નથી એવો.
બાપા તમને મોક્ષ એટલે શું ભાઈ? કાંઈ પણ જેટલે અંશે રાગ ઘટે ને સ્વરૂપમાં સ્થિર થાય એટલે અંશે શાંતિ છે. રાગ થાય ને પ્રવૃત્તિ અનુકૂળ હોય એમાં શાંતિ એમ છે. બીજાને જાણે સુધારી દે ઘણાને બધા સુખી દેખાય બસ આપણને શાંતિ છે. મૂળ છે એ તો રાગ છે મારા સમજાય છે. ઘણાને પરનું કરી દઈએ તો આકુલતાની બુદ્ધિ મહા મિથ્યા છે. મિથ્યા છે જ્ઞાન સ્વરૂપમાં કર્મ રાગનું છે જ ક્યાં એમાં કર્તૃત્વ જ્યાં સ્વીકાર્યું છે આકુલતા તીવ્ર છે. મિથ્યાત્વની તીવ્ર આકુલતા છે. મિથ્યાના સચ દ્રષ્ટિની તીવ્ર આકુલતા છે. હવે એવું એને જ્યાં દેખાય નહીં. મોક્ષમાં કાંઈ ન હોય કીધું ઈચ્છા ન હોય પણ સારું કરવાની આમાં મોક્ષ હે સમજાણું કાંઈ કે છે એવી માન્યતા સજ્જનું ઊંધું જ્ઞાન છે એને અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એ નવી હાથી તત્વની બોલની વ્યાખ્યા થઈ ગઈ. નિર્દ્રા તત્વમાં આત્માના આંશિક શુદ્ધિની વૃદ્ધિ કંઈક કીધું ને નિજ શક્તિ કોઈ પોતાનો આત્મા આનંદ મૂર્તિ શ્રદ્ધા સંપન્ન કેવલ જ્ઞાનનો ખંડ એવી એની શક્તિ છે. એની શક્તિની શ્રદ્ધા જ્ઞાન દ્વારા પ્રગટ થવી જોઈએ. એ શક્તિની પ્રગટતા થવી જોઈએ. એને જે કારણ એકલી ઈચ્છામાં એને લાભ માન્યો. આંશિક શુદ્ધિની વૃદ્ધિ અથવા અશુદ્ધિની હાનિ થવી તેને સંવરપૂર્વક નિદ્રા કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યક દર્શનપૂર્વક હોઈ શકે છે. એ નિદ્રા આત્માના પરિપૂર્ણ શુદ્ધ આનંદની પ્રતીતના અનુભવ પૂર્વક જ નિદ્રા હોય છે. નહીતર નિદ્રા હોઈ શકે કેમ કે શક્તિ પરિપૂર્ણ છે એની પ્રતીત અને જ્ઞાનમાં તો ભાન આવ્યું નથી. આવ્યા વિના ઠરે ક્યાં નિદ્રા થાય ક્યાં એમ કે છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન પૂર્વક જે કીધું એનો અર્થ એ કે જ્યાં આત્મા એક સ્વરૂપે અખંડ આનંદ પૂર્ણ જ્ઞાનનો ખંડ આત્મા છે એવી જ્યાં અંતર જ્ઞાનમાં પ્રતીતિ જ આવી નથી, ભાન જ આવ્યું નથી તો ઠરવાનું ક્યાંથી હોય એમાં? માટે સમ્યક દર્શન વિના એને નિદ્રા હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનાનંદ સ્વરૂપના સ્થિર થવાથી જો શુભ શુભ ઈચ્છાનો નિરોધ થાય છે એને તપ કહેવામાં આવે છે. આપવા એકલા કરેની ઈચ્છા છે ત્યાંથી રાગનો ભાગ છે. ઈચ્છા વિનાની ચીજ નિરાકુળ આનંદ કંદ એવા આત્માની તો પ્રતીત થઈ નથી કે આમાં ઠરવાથી મારી ઉતારીતર થશે, આમાં ઠરવાથી મારી મુક્તિ. શું કીધું? આ સ્વરૂપ અખંડાનંદ જ્ઞાનનો પુંજ પ્રભુ છે એ જ મારું તત્વ છે. એમાં ઠરવાથી મારી મુક્તિ થશે એવી પ્રતીતનું ભાન તો થયું નથી. નિદ્રા ક્યાંથી થાય એને? સમજાણું કાંઈ? એ તો બહારની ઈચ્છાના વેગમાં તણાણો છે. આ કરી દઉં, આ કરી દઉં, બીજાનું કરી દઉં, દુનિયાનો ઉદ્ધાર કરી દઉં, પણ તારો તો કર પેલો. હા એમ કે કેટલાક ભલે અમારે બે ભાવ વધે પણ કલ્યાણ જો દુનિયાનું થતું હોય ભલે બે ભાવ વધે એને નથી મૂંઢને નથી આત્મતત્વની શ્રદ્ધા, નથી મુક્તિ અનાકુળ થાય એની શ્રદ્ધા. એને આકુળતા કરીને દુનિયાનું સુધારવાનો ભાવ છે. ગુણમાં નથી વાત કીધી નહીં. લોક કલ્યાણ કોઈ કોણ શકે છે? એ બાકીની સાલમાં મારે મોટી ચર્ચા થઈ કીધું નતું. તરે તે તારે એવું લખ્યું હતું સૂત્ર વઢવાણના સમામાં. પોપટલાલ સુખલાલ આપણે છે ને, તરે તે તારે. એ વકીલ આવ્યા કંડોઈ, સુખલાલ વકીલ છે. વકીલ આવ્યા કે મહારાજ એમ ન કરો, ત્યારે શું કરવું છે એમાં? તારે તારે તે તરે. ભાઈ કેટલા ગોતવા જવા કીધું? કોને ગોતવા જવા? એ કે મારા ન હોય તો આને કેવું જ્ઞાન થાય નહીં ને. અને સમજાણું કાંઈ? બાસેની સાલની વાત છે. વ્યાખ્યાન ચાલતું હોય ને માથે ચાપો બાંધતા ગોળભાઈ છે કૂતર નો શું કે ભરીને દોરાથી ભરીને તરે તે તારે એવું લખેલું. એ વકીલ આવ્યા તારે એમનો જે તારે તે તરે કીધું કેટલાને ગોતવા?
પિતાને ગોતવા જવા કે અહીં ગોતવો કે ના ગોતવો ભાઈ બધા દુનિયા તો એમને હાલી જાય છે. મને આ તો બાદશાહની વાત છે. 40 વર્ષ ત્યાં તારે તે તરે કીધું એકે ને ન તારે અને પોતે તરે. નિમિત્ત હોય એને પોતાની સામેની યોગ્યતા હોય, નાનો પુણ્ય યોગ હોય તો નિમિત્ત થાય. નિમિત્ત થાય નહીં તો એકે ને તારે પોતે તરે. પોતાનો આત્મા ખંડાનંદ સુચૈતન મૂર્તિ છે. એની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા કરવી એક જ એને મુક્તિનો ઉપાય. તો દુનિયા એમ કહો 10,000 20,000 25,000 માણસમાં વ્યાખ્યાન એનું, અને લોકો શું ધૂળમાં છે પણ શું કે છે એ વાણી જ આત્માની નથી, ઈચ્છા થાય આત્માની નથી. હવે કલ્યાણ કોનું કરવું એમાં? વાણી જળ છે, એમાંથી આત્માને લાભ નથી. ઈચ્છા થઈ કહું એ ઈચ્છા રાગ છે, આકુલતા છે, આત્માને લાભ નથી. કોનાથી લાભ કરવો છે ને? આખી દ્રષ્ટિનું મૂળમાં ભૂલ છે. સમજાય છે કાંઈ? અશુભ ઈચ્છા અને શુભનો નિરોધ થાય તેને તપ કહે છે. એ ઈચ્છા જે થવી એને જ ન થવા દેવી, અને સ્વરૂપની શાંતિ ને અણાકુળ આનંદનો પ્રગટ શક્તિનો સત્ભાવ થવો એ ધર્મ ને તપ ને નિદ્રા છે. એ તપસી જો એ તપસી કહેવાય ગયા, માસ મહિના નફા કરે તો એનાથી બીજા વિશેષ હોય ભળે, પણ કઈ તપસી કહેવાય? બહારમાં હેવું એ ગણાય. પ્રવીણભાઈ વહુએ કીધા કે તમે ભાઈ ડિગ્રી વાળા છો, મારી સેવા કરો કે અમારી ડિગ્રી તમારી ડિગ્રી ઊંચી. એ બિચારા ત્યાં માને ને અહીં ના કરે. પ્રવીણભાઈ વહુ નાથ તો છે ને તમારી ડિગ્રી ઊંચી આ કે, પણ તમે આવા ઊંચા તમારી સેવા કરો ને સાધારણ તમારી. અહીં તો વાત એ છે કે જેને આત્મામાં ઈચ્છા જ કરવી નથી, ઈચ્છા થાય એ જ બંધનનું કારણ છે. બોલવા ફોલવાની વાતે હતી કે દી તો વાણી જળની છે. સમજાય છે? કે છે કે સમ્યક દર્શન પૂર્વક અને સમ્યક જ્ઞાન આનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભ શુભનો ઈચ્છાનો અટકી જવું એને સાચો તપને નિર્જરા. દુનિયાને ઉપદેશ દઈ તો આપણે નિદ્રા થઈ છે, ધૂળે નહીં થાય. સાંભળને, ઉપદેશ તો વાણી છે, વાણીથી નિદ્રા થતી છે આત્માને, અને ઈચ્છા ઉત્પન્ન થાય પુંજ છે, એનાથી નિદ્રા થાય જીવને. કે આપણે દુનિયા બના ધર્મ પામે તે ધર્મ તું સમજો નથી ને ઓલો ધર્મ ક્યાંથી નિમિત્ત થાય? તું ધર્મનું સ્વરૂપ શું છે તો તને હજી ખબર નથી. તું જાણે કે ઈચ્છા કરવાનો ઉપદેશ આપો મને ધર્મ થાય તો મૂળ છો તું. હવે એવા ચીતે તું બીજાને કરી આવડે ક્યાંથી? પણ ઈચ્છા વિનાનો, વાણી વિનાનો આત્માનો સ્વભાવ, તે સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન કરે તેને ધર્મ થાય. લાગશે ક્યાંથી? સમજાણું કાંઈ? સારી વાતું ભાઈ. મૂળમાંથી ભૂલ મોટી, મણની 8 મણની 8 મણ હું 8 પાંચેરી ને ભૂલ મણમાં. શુભ નિરોધ થાય તે તપ 2 પ્રકારના, ભાવ તપ, સમ્યક તપ. જો અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે, જો ઉનુદ્રી વૃત્તિ સંગ રસ પરિજા ત્યાગ ભલે કરે, પણ આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપનું ભાન નથી. ઈચ્છા માત્ર નો કરતા નથી, વાણી નો કરતા નથી. કોઈને સમજાવે ને બીજું સમજે એનો આમાં લાભ છે જ નહીં. બીજાથી સમજે એ પણ વસ્તુમાં છે જ નહીં. જાજા સમજે જાજો લાભ થાય, થોડા સમજે તો થોડો મોક્ષ મોંઘો થાય એમ છે ને. જેનાથી ઘણા સમજે એનો મોક્ષ જટ થઈ જાય, અને જેનાથી સમજે નહીં થોડા કાંઈ તો એને મોક્ષ ન થાય. ગોતવા પડે ને જાજાને. અરે હાલ હાલ ભગવાન આત્મા પૂર્ણ આનંદ પ્રભુ એને ગોતીને એકાગ્ર થાય તેનો મોક્ષ થાય. લાખ વાતો ઈચ્છા હોય, ઉપદેશ હોય, એની ઘડી કાંઈ એની ઘડી રહ્યા, એની આજે આત્માને કઈ સંબંધ તો સમજાણું કાંઈ? 8-8, 15-15 હજાર માણસ ધર્મ પ્રમાણે કેટલો લાભ એને થાય?
જોડે ન થાય સાંભળ ને હજી કમારી શકે નહીં બીજા નહીં તો એને કારણે એ સમજે છે અને તે હજી તારી શ્રદ્ધામાં તો એમ છે કે આ બીજા સમજે એમાંથી કઈક થોડો ભાગ મને મળે મિથ્યા દ્રષ્ટિ છે હા હા એ ઠીક એની પણ ઈચ્છા અરે પરને સંબંધ શું જીવ બોલે તો જીવને લાભ થાય એ જ વાત મિથ્યા દ્રષ્ટિ માને છે ભાષા જડની છે અને જીવને ઉપદેશ દેવાનો ઈચ્છા થાય તો આત્માને લાભ થાય એ જ મૂંડ છે ઈચ્છા તો રાગ છે એમાંથી લાભ સિદ્ધ થશે અને બીજા સમજે તો આને લાભ થાય કે બીજાની સમજવાની એને લાયકાત છે એમાં તારાથી સમજો કેમ તમે એ સમજેમાં લાભ તને ક્યાં કરીએ હા 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 સારી વાત પણ ભાઈ આવે છે ને સર્વ જીવ કરું શાસન રસી એ તો વિકલ્પ આવ્યો એનો બંધ પડે છે એમ કહ્યું છે શ્રીમદ એમ કહ્યું છે એક જીવને પણ જો ધર્મ પ્રમાણે તું પુણ્ય તીર્થંકર બાંધે એટલે ઓલી ઈચ્છા થઈ એમાં બંધ થઈ જાય તને એમ કહ્યું લાલભાઈ એમ કહ્યું હોય ને પેલા હું સમજે ને અને એવું લખ્યું છે ને એની શૈલી તો જુદી જાતની શ્રીમદ એટલે જે ધર્મ સમજ્યો છે અને ઈચ્છા કરી આવી હવે એમાં કોઈ સમજો ન સમજે એની સાથે સંબંધ એ જાણીનું લોક તો એ ઈચ્છાથી એને સમ્યક દર્શન છે ઈચ્છા મારું કર્તવ્ય નથી મારાથી બીજો સમજતો નથી એ વાણી નીકળે મારી ચીજ નથી એવી ઈચ્છામાં નિષેધ વર્તે છે આત્માના આદરનો આદર ભાવનાનો આદર નથી એટલે એને તીર્થંકર બંધાય છે એ બંધાય છે એમાં આત્માને લાભ નથી ઈચ્છાથી લાભ નથી બંધાયથી લાભ નથી એમ સમ્યક દ્રષ્ટિ માને છે એ ઈચ્છા તોડીને સ્થિર થઈ તેથી મને ચારિત્ર ને કેવળ થાય છે ઈચ્છાથી પ્રકૃતિ બંધાણી માટે મને કેવળ થાય છે એમ જ્ઞાની માનતો નથી એમ હોઈ શકે નહીં મારી વાતું ભાઈ સમજાણું કાંઈ હાથ તત્વની ભૂલ કહીને પછી કહ્યું કે ભૂલ વાળો જેટલું જ્ઞાન કરે છે બીજું એ બધું જ્ઞાન કષ્ટદાયક છે સમજાણો સમ્યક અજ્ઞાન દશામાં એટલે આત્માના ભાન વિના ઈચ્છાથી લાભ માનનાર શરીરની ક્રિયાથી લાભ માનનાર એવા અજ્ઞાનીને જે કઈ રાગ આદિ મંદ હોય કોઈ તપસા હોય ઉણોદરી એ બધો ભાવ તપ છે જેનાથી કદી સાચી નિદ્રા થતી એને સાચી એટલે શક્તિની પ્રગટતા એને કારણ એમાં આમું તો પરહામું જોવાનું છે સ્વહામું જોવાનું અને સ્વહામું પ્રતીત કરે તો પછી સ્વહામું જોઈને ઠરે ચિદાનંદ સ્વરૂપ અખંડાનંદ પૂર્ણ છું હું જ્ઞાતા દ્રષ્ટા પરિપૂર્ણ છું એવી પ્રતીતનો અનુભવ હોય તો એની હામું જોઈને ઠરે પણ એની પ્રતીતિને ખબર ન મળે ઠરવું ક્યાં અજ્ઞાનીના જેટલા તપસા આદિ હોય એ બધા બાળ તપ પુણ્ય બંધ આદિ ભલે ભાવ પણ મિથ્યા થઈ છે તો અજ્ઞાન તપ છે પણ આત્મ સ્વરૂપમાં સમિત પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ શુભ સમભાવ એટલે આત્મા વિકલ્પ ને ઈચ્છા ને વાણી વિનાનો છે એવું અંતરમાં અનુભવને દ્રષ્ટિ થઈ છે તેને સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર એમાં સ્વસામુ સ્થિરતા જેટલી થઈ એને અનુસારે જેટલો અશુભ શુભનો અભાવ થઈ ગયો તે સાચી નિદ્રા છે એને સાચો તપ કહેવાય છે સમજાણો પણ વિચાર દ્રષ્ટિ જીવ એમ માનતો નથી પોતાની અનંત જ્ઞાન આદિ શક્તિને ભૂલે છે મારી શક્તિ મારામાં છે ઈચ્છાથી પ્રગટ થાય નહીં નિમિત્તથી પ્રગટ થાય નહીં પદને બોલવાથી પ્રગટ મારી સ્વરૂપ તો પૂર્ણાનંદ છે એની સામું જોવાથી એકાગ્ર થવાથી પ્રગટ શક્તિ થાય જેમાં ભરી છે એમાં એકાગ્ર થવાથી થાય એની એને ખબર
એમાં પૂર્ણાનંદ કેવળ જ્ઞાન આનંદ પડ્યું છે એવી પ્રતિ થઈ છે સ્વરૂપની, એમાં એકાગ્ર થતા થાય એવું તો ભાન અજ્ઞાનીને નથી. એથી એના બધા તપને અજ્ઞાન તપ કહેવામાં આવે છે. કઈ પરાશ્રયમાં સુખ માને છે, ઈચ્છા થઈ છે ને વાણી નીકળે છે, બીજાનું કાયા ત્યાગ આદિ કપવા કરે એમાં લાભ માને છે, પરાશ્રય ભાવ છે. શુભાશુભ ઈચ્છા અને 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છાને રોકતો રોકે ક્યાંથી? પણ જેને સ્વરૂપ જ શું છે ઈચ્છા વિનાનું એને ભાન નથી. એટલે ઈચ્છામાં સર્વસ્વ પર સન્મુખના વેગની વૃત્તિઓમાં સર્વસ્વ કલ્પ્યું છે. ચીજ બીજી છે એની શ્રદ્ધા જ્ઞાન નથી. ભારે વાત કરી જુઓ ને, કેટલી એક શ્લોકમાં બધું છે હોય. એ તો વાત આવી ગઈ પેલી, કીધું ને ગળીઓ બોલે છે, બે છે ક્યાં એને? જ્ઞાનમાં નક્કી થવું જોઈએ ને, તો રાગ ન પડે. આમ એની વાત કીધી, પેલી કીધી હતી એ બોનભાઈ સવારમાં આમાં પોકાર કરીને આવે પાછા, આ હિંમત આપો. શું છે? હિંમત હારી ગયા છે એમ. આ હિંમત હારી ગયા એમ ન બોલ્યા, સમજી ગયા. સફાઈ ભાષા કરી હવે થોડી. પેલી ભાષા એવી કરતા ખરું નહીં, પેલી ભાષા એવી કરતા કે હવે તો આમ છે ને હવે આમ છે. પછી આમ પૂરમદી આવ્યા તો હિંમત આપો હવે મારે. હા, સફાઈ ભાષા ફેરવ્યા ને, એટલે હિંમત હારી ગયો છે એમ ન બોલ્યો, ભાષાને ફેરવ્યા ને. હે ના ના, એ તો અંદર વાણિયા વેર કરી કીધું મેં તરફ કીધું. હા, હિંમત હારી ગયાની ભાષા હિંમત આપો તમે બોલો છો. દાંત કાઢ્યા એમ હોય ને એને હાથ પ્રતિકૂળતા હોય તો શું મને શું છે? પણ એનું જડની અવસ્થા છે, અડે છે મને. ત્યારે એને અંતર આત્માની પ્રતીત થાય ત્યારે ઈચ્છા રોકાય. ટીવીને ક્યાંથી રોકાતી હતી? ઈચ્છા જેમાં નથી એવી ચીજની પ્રતીતિ વિના ઈચ્છાનો ભાવ કરશે કેવી રીતે? ઈચ્છાના રાગનો નાશ કરનાર આત્મા, એનો અર્થ છે એનામાં રાગ નથી. ઈચ્છાનો નાશ કરનાર આત્મા, એનો અર્થ કે ઈચ્છા એનામાં નાશ કરનાર કીધો, કરનાર ને રાખનાર છે. એનો અર્થ શું થયો? ભલે નાશ કરનારો ખરેખર તો નથી, એનો અર્થ એ કે રાગ આદિ એના સ્વભાવમાં છે જ નહીં. એવા સ્વભાવની શ્રદ્ધા ને જ્ઞાન વિના રાગનું રૂપવું, ઈચ્છાનું રૂપવું કોઈ ત્રણ કાળમાં ન થાય. સમજાણો? 5 ઇન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો ને આ નિદ્રાસન ભૂલ, મોક્ષ ભૂલ. પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ, જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે. સંપૂર્ણ શુદ્ધ એ મોક્ષનું સ્વરૂપ છે, અને તે જ ખરું સુખ છે. પણ અજ્ઞાની તે માનતો હું હસી ન્યા હવે લટકવું ઊંધે માથે, ન્યા કે એકલા રહેવું. બસ એકલામાં જ અનાકુલતા છે બધને, એકલામાં જ બગડે બે છે. ઈચ્છા એક સ્વરૂપમાં ઈચ્છા ઉત્પન્ન થઈ, બગડ્યો, દુઃખ થયો, બે થયા. ભગવાન આત્મા જેટલો ઈચ્છા વિનાનો પ્રગટ થયો, સ્વભાવ શ્રદ્ધા જ્ઞાન એટલું સુખ. સ્થિરતા ઈચ્છા વિના પ્રગટ થાય એટલું શાંતિનું વિશેષ સુખ. પૂર્ણ થઈ ગયો એ અનાકુળ મોક્ષ સુખ. એવા સુખને માનતો એવા મોક્ષ માટે પ્રયત્ન કરવો. આ જગતની પ્રયત્ન કરીએ તો આવું તરત દેખાય, પૈસા દેખાય, આબરૂ દેખાય, આ દેખાય, પણ એને અનાકુળની પ્રતીત જ નથી. સમજાણું કાંઈ? આ વસ્તુ જ અનાકુળ સ્વરૂપ છે, એની શ્રદ્ધાની ખબર. આનું આ કરીએ તો દેખાય, જો રોટલા નાખે શરીર મોડું પડે, તપસ્યા કરી કહેવાય, લોકો દેખે તપસ્યા કરી. સમજાણો? પણ આત્મા આખો અનાકુળ તત્વ છે, તદ્દન વિકાર ને શરીરની કૃષ કે સ્થૂળ વિનાનો છે. એવી અંતરદ્રષ્ટિ વિના એનામાં કોઈ દી 3 કાળમાં ઈચ્છાનું રૂંધવું થઈ શકે નહીં. મોક્ષ થતા તેજમાં તેજ મળી જાય એમ કે છે ને કેટલા.
એ ભૂલ છે મોક્ષ તત્વની. મોક્ષ તો આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રગટવી, અસ્થિ રૂપે રહેવી, એમનો મોક્ષ છે. આત્માનું પૂર્ણાનંદ શક્તિ છે એવી પ્રગટ થઈને અસ્થિ રૂપે સત્તા રૂપે રહેવો એના મોક્ષ છે. ત્યારે ઓલો કે ભળી જવું એટલે અભાવ થઈ ગયો મોક્ષ છે. અભાવને મોક્ષી દો, શુદ્ધતાના અભાવને મોક્ષી દો. અહીં તો શુદ્ધતાની પ્રગટ અસ્તિત્વને મોક્ષી દો છે. સમજાણું કાંઈ? શરીર ઇન્દ્રિયો અને તેના વિશ્વ વિના સુખ કેમ હોઈ શકે? જ્યાં શરીર ન મળે, ઇન્દ્રિયો ન મળે, એને રીતે સુખ થતું છે? મારા એને લઈને સુખ થતું છે અહીં? ત્યાંથી ફરી અવતાર લેવો પડે વગેરે. એમ મોક્ષ દશામાં નિરાકુળ પણ માનતો નથી. તે મોક્ષ તત્વની વિપરીત શ્રદ્ધા છે. અજ્ઞાની વાત કરશે. जय जितेंद्र। अभी हमने पूज्य गुरु ऋषि का बहुत ही मार्मिक प्रवचन का लाभ लिया। अभी हम आमंत्रण देंगे हमारे सोनगढ़ के माननीय वाचनकार नितिन भाई सेठ, जो आज के प्रवचन में आए मुख्य बिंदु हाईलाइट पॉइंट्स पर उनकी विचारधारा प्रकट करेंगे। नितिन भाई, जय जितेंद्र। તમારો મ્યુટ છે નિતિન ભાઈ, અનમ્યુટ કરજો। નાજી भी म्यूट છે। एक सेकंड। हाँ, अनम्यूट करજો। हाँ, बराबर છે। नमो हरियंताणं, नमो सीताणं, नमो हरियाणं, नमो उज्जयनं, नमो लोये सर्वसाहनं, ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमः। नमः समयसाराय स्वानुभूत्या च स्वभावाय भावाय सर्व मंगलम भगवान देव मंगलम गौतम मंगलम कुंद कुंडाली आज का पूज्य गुरुदेव श्री का 6 ધારા की बीजी धार गाथा 6 અને 7 पर पूज्य गुरुदेव श्री નું પ્રવચન આપણે સાંભળ્યું। બહુ જ માર્મિક પ્રવચન અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખાસ કરીને બંધક તત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ અને મોક્ષ તત્વ એ સંબંધી એ વાત કરી, એનો ખુલાસો વિસ્તારથી પૂજ્ય ગુરુદેવ શ્રીએ કર્યો। આ 7 તત્વ સંબંધી જે ભૂલ છે, જ્યાં સુધી 6 દ્રવ્ય અને 7 તત્વ સંબંધી જીવની વિપરીત માન્યતા રહેશે ત્યાં સુધી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય। એટલે એ મિથ્યા દર્શન છે તો એ 7 તત્વની ભૂલ છે। એક તત્વની ભૂલ હોય એને 7 તત્વની ભૂલ અવશ્યપણે હોય જ છે। એટલે એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને આ 7 તત્વની જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વની ભૂલ, એની વાસ્તવિક સ્વરૂપ શું છે એનું યથાર્થ સ્વરૂપની એમને ખ્યાલ નથી। એ અજ્ઞાનનું એક લક્ષણ છે। આપણા જે પ્રવચનના બિંદુઓ છે એમાં દ્રવ્યબંધ અને ભાવબંધનું સ્વરૂપ છે। તો ભાવબંધ છે એ જે શુભાશુભ ભાવમાં રોકાવો એ ભાવબંધ છે, અને ભૌગોલિક કર્મનું આત્માની સાથે એક ક્ષેત્ર અવગા બંધન થવું એ દ્રવ્ય બંધ છે। અને એ બંધ તત્વની જે ભૂલ છે તો કે એ વાસ્તવમાં જે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો છે એ દુઃખનું કારણ નથી। સંયોગો કોઈ દુઃખનું કારણ નથી। જીવના પુણ્ય અને પાપના ફળમાં અનુકૂળતામાં
લક્ષ્મી, કુટુંબ, પરિવાર, માન, સન્માન, સત્તા એ પ્રાપ્ત થાય છે અને એ પાપના ફળમાં એ પ્રતિકૂળતાઓ, શરીરમાં રોગ આવે, અપમાન થાય, કોઈનું અવસાન થાય, તો એવા પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સંયોગો એ સુખ દુઃખનું કારણ નથી, પણ તેમ છતાં જીવ એ પુણ્યના ફળની એમાં સુખ માને છે અને પાપના ફળમાં દુઃખ માને છે. ખરેખર પુણ્ય અને પાપ બંને સમાન છે, બંધનું કારણ છે, સંસારનું કારણ છે. અને એ જેમ સમયસરમાં કીધું એમ શુદ્રના પેટે જન્મેલા જે બે બાળક હોય એમ એક જ જાતની છે, પૂતગલની જ જાત છે. એટલે એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. પછી સંવર તત્વ સંબંધી જે ભૂલ છે એમાં એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ વાસ્તવમાં સુખરૂપ છે, આનંદરૂપ છે. તો કે આત્માના શુદ્ધ પરિણામ છે. એટલે એ સંવર તત્વ તો ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણામ છે, પણ એને દુઃખરૂપ અથવા તો કષ્ટદાયક માનવા એ સંવર તત્વ સંબંધી ભૂલ છે. એટલે આત્માના શુદ્ધ પરિણામથી જે કર્મનું આવું રોકાવું એ દ્રવ્ય સંવર છે, તો એ સંવર અને નિર્જરા બંને સાથે હોય છે. આશ્રવ અને બંધ એ બંને સાથે હોય છે. એટલે આશ્રવ અને બંધ એક જ સમયે હોય છે. પેલા કર્મો આવે છે ને પછી કર્મ બંધાય છે એવું નથી, એક જ સમયે છે. એમ સંવર અને નિદ્રા એ પણ એક જ સમય, કર્મ રોકાય અને કર્મ ખરે તો કે એ પણ એક જ સમયે છે. અને આશ્રવ અને બંધ વિરોધી સંવર અને નિદ્રા છે. તો અહીંયા સંવર તત્વ સંબંધી જે ભૂલ છે એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના શુદ્ધ પરિણામ છે, સુખરૂપ છે, આનંદરૂપ છે. તથા જીવ અજ્ઞાનથી એને કષ્ટદાયક ને દુઃખરૂપ માને છે, એ સંવર તત્વની ભૂલ છે. એ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એ દ્રષ્ટાંત આવ્યું કે ત્રાજવે મેરુ પર્વત તોડવા કરતા પણ ચારિત્ર પાળવું કઠિન છે. એટલે ત્રાજવે મેરુ પર્વત તોડવું એટલે એ તો અશક્ય જ છે, પણ એના કરતાં પણ ચારિત્રનું પાલન કરવું, આ વ્રત તપ છે, ક્રિયાકાંડ છે, તો કે એ 12 પ્રકારના વ્રત છે, તો કે એ કઠિન છે, બહુ જ દુઃખરૂપ છે, કષ્ટદાયક છે એવું માને છે અજ્ઞાની. તો કે એ ખરેખર તો ચારિત્ર કોને કહેવાય કે નિશ્ચય ચારિત્ર તો પોતાના સ્વ સ્વરૂપમાં લીનતા છે, એ ચારિત્ર છે. અને એ ચારિત્રથી કર્મની નિર્જરા થાય છે. એટલે સ્વરૂપમાં સ્થિર રહેવું, સ્વરૂપમાં જામી જવું, સ્વરૂપમાં લીન થવું, એનું નામ ચારિત્ર છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ એક જ સાથે હોય છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે, એ સુખરૂપ છે, આનંદરૂપ છે, છતાં એને અજ્ઞાની જીવ કષ્ટદાયક માને છે, દુઃખરૂપ માને છે. એ સંવર તત્વની ભૂલ છે. પછી નિર્જરા તત્વની ભૂલ છે, એમાં એ ખરેખર તો આત્માના જે શુદ્ધ પરિણામ, શુદ્ધિની વૃદ્ધિ, એને નિર્જરા કહેવામાં આવે છે. એ ભાવ નિર્જરા છે અને એ આત્માના પ્રદેશોથી આત્માના શુદ્ધ પરિણામનું નિમિત્ત પામી કર્મનું આંશિક ખરી જવું એ દ્રવ્ય નિર્જરા છે. એટલે એ નિર્જરા સમ્યક દર્શન પછી જ હોય છે. સમ્યક દર્શન પહેલા એ સાચી નિર્જરા હોતી નથી. એટલે આત્માના શુદ્ધ ભાવથી, વિતરાગ ભાવથી જ કર્મની નિર્જરા થાય છે. રાગ ભાવથી કર્મની નિર્જરા થતી નથી. ગમે તેવા ઊંચામાં ઊંચા શુભ ભાવ કરવામાં આવે તો પણ એ કર્મ નિર્જરાનું કારણ બનતું નથી. માત્ર શુદ્ધ ભાવથી, વિતરાગ ભાવથી જ કર્મની નિર્જરા થાય છે. તો એ નિર્જરા તત્વની ભૂલમાં શું છે કે વાસ્તવમાં
એક તો ઇન્દ્રિયના વિષયો છે એ 5 ઇન્દ્રિયના વિષયો એની ઈચ્છા કરીને એમાં સુખ માનવું એ એક નિદ્રા તત્વની ભૂલ છે. અને બીજું બાળ વ્રત ને બાળ તપ છે એનાથી નિર્જરા માનવી. એટલે બાળ વ્રત ને બાળ તપ એટલે અજ્ઞાન વ્રત અને અજ્ઞાન તપ એ સમયસારમાં પુણ્ય પાપ અધિકારમાં એ વાત બતાવવામાં આવી છે. એ તો કે એ બાળ વ્રત ને બાળ તપથી એટલે કે અજ્ઞાન વ્રત અને અજ્ઞાન તપ એટલે કે અજ્ઞાનીના વ્રત તપથી એ નિર્જરા થાય. એ મિથ્યા દ્રષ્ટિ જે વ્રત તપ કરે ને એનાથી જે નિર્જરા થાય છે એવું માનવું એ નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. એ સમયસારમાં પુણ્ય પાપ અધિકારમાં આવે છે કે પરમાર્થમાં અસ્તિત્વ જે વ્રતને કરે તપને ધરે સઘળુય તે તપ બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે. વ્રત નિયમને ધારે ભલે તપશીલને પણ આચરે પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. પરમાર્થ બાહ્ય જીવો વરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. એટલે એ બાળ વ્રત અને બાળ તપ અજ્ઞાન વ્રત અને અજ્ઞાન તપ એટલે કે અજ્ઞાનીના જે વ્રત તપ છે એ સાચા વ્રત તપ કહેવાતા નથી અને એનાથી નિર્જરા થતી નથી. એટલે લૌકિકમાં એવું કહેવાય કે ભાઈ આટલા વ્રત તપ કર્યા, આટલી ભક્તિ પૂજા કર્યા, આટલા ઉપવાસ કરવાથી આટલા કર્મની નિર્જરા થાય, તો કે એ ખોટું છે. અને તપની વ્યાખ્યા પ્રવચન શાસ્ત્રમાં 14મી ગાથામાં આપી છે કે સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ પ્રતપ ચૈતન્યનું પ્રતપન. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્યનું પ્રતપન એને તપ કહેવામાં આવે છે. એટલે કે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને એનું પ્રતપન થવું, એનું દેદીપ્યમાન થવું, એનું ઝળકવું, એનું ઉગ્રતા થવી, ચારિત્ર્યની ઉગ્રતા એ તપ છે. એ સાચું તપ એને કહેવાય. આ 12 પ્રકારના તપ છે એ પણ વ્યવહારથી છે. એ અનશન, ઔમોદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, વિવિક્ત, સંયાસન અને કાયક્લેશ એ 6 પ્રકારના બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત, વિનય, વયાવ્રત, સ્વાધ્યાય, વિસર્ગ અને ધ્યાન એ 6 પ્રકારના અભ્યંતર તપ છે. તો કે એ 12 પ્રકારના તપથી કર્મની નિર્જરા થાય એવું અજ્ઞાની માને છે. એટલે એ વ્રત તપ છે એ શુભ ભાવ છે, રાગનો ભાવ છે અને શુભ ભાવથી ક્યારેય એ કર્મની નિર્જરા થતી નથી. પછી મોક્ષ તત્વની ભૂલ છે. એમાં એ મોક્ષ છે એ આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા છે. સમસ્ત પ્રકારના કર્મ રહિત આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા, અશરીરી દશા, એને મોક્ષ દશા કહેવામાં આવે છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનો જે મોક્ષ છે એ સાચો મોક્ષ છે. તો એ લૌકિકમાં એવું કહેવાય છે કે તેજમાં તેજ મળી જાય અથવા તો જ્યોતમાં જ્યોત મળી જાય. એટલે વેદાંતની જે માન્યતા છે હિન્દુ ધર્મની, એમાં એવું કહેવાય છે કે જ્યોતમાં જ્યોત મળી જાય. એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂત તત્વ છે એમાં આ જીવનું વિલીનીકરણ થઈ જાય, જીવ એમાં ભળી જાય છે, જ્યોતમાં જ્યોત ભળી જાય છે. અને એ વેદાંતની એવી માન્યતા કે જીવ એક છે અને ઈશ્વર છે એ પૃથ્વીનો કર્તા છે. તો આ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. અને બીજું કે ભાઈ અજ્ઞાની એવું માને છે કે ભાઈ મોક્ષમાં તો શરીર ન હોય, ઇન્દ્રિય ન હોય, ખાવા પીવાનું ન હોય, હરવા ફરવાનું ન હોય, તો પછી અહીંયા કરવું શું એમ? અહીંયા સુખ કેવી રીતે હોય? કંઈ ખાવા પીવાનું હોય, હરવા ફરવાનું હોય, મોજ મજા હોય તો સુખ હોય. એટલે એ આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશામાં આત્માનો જે અતિન્દ્રિય પરિપૂર્ણ આનંદ જે પ્રગટ થયો છે એને એ જાણતો નથી. અને એ મોક્ષમાં શરીર નથી, ઇન્દ્રિયો નથી, કંઈ પ્રવૃત્તિ નથી, તો પછી એમાં સુખ કેમ હોય એવું માને છે. એ નિદ્રા તત્વની ભૂલ છે. અને એ મિથ્યા શ્રદ્ધા સહિત મિથ્યા જ્ઞાન હોય છે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ્ઞાનને પણ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. અને જે સમયે સમ્યક દર્શન થાય એ સમયે જ્ઞાન પણ એ સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એમાં સમય ભેદ નથી. જે સમયે સમ્યક દર્શન થયું એ સમયે
એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ સમ્યક જ્ઞાન છે એ સુખરૂપ છે. અને છેલ્લે એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું કે અજ્ઞાનીનો જે ઉપદેશ છે એ આત્મહિતનું કારણ બનતો નથી. કારણ કે જેને પોતાને આત્માનો અનુભવ કર્યો નથી એ બીજાને આત્માનો અનુભવ કરાવી શકે નહીં. એટલે કદાચ એનામાં બૌદ્ધિક ક્ષમતા હોય, બુદ્ધિનો ક્ષયક્ષમ હોય, યાદશક્તિ હોય, શાસ્ત્રનું ઘણું બધું જ્ઞાન હોય, એની વક્તૃત્વ શક્તિ હોય, સામા માણસને પ્રભાવિત કરી શકતો હોય, હજારો માણસો એનાથી પ્રભાવિત થતા હોય, પણ એ પોતે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, તો એના ઉપદેશની અસર સામા માણસને થતી નથી. એટલે જ્ઞાનીનો ઉપદેશ છે, જેને આત્માનો અનુભવ છે અને આત્માના અંતરમાંથી અનુભવમાંથી જે વાત આવતી હોય એ વાત એ આત્માને રૂચે છે, એને અસર કરે છે અને એ વાત જ ખરેખર જીવને માટે કલ્યાણનું કારણ બને છે. એટલે એ અજ્ઞાનીનો જે ઉપદેશ છે એ આત્મહિતનું કારણ બનતો નથી. ભલે કદાચ જ્ઞાનનો ક્ષયક્ષમ હોય પણ એ આત્મહિતનું કારણ બનતું નથી. બીજું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવી, એ બુદ્ધજનની વાત આવી કે પંડિત બુદ્ધજન એને એનું સંદર્ભ આપ્યો, સબ વ્યવહાર ક્રિયા કા જ્ઞાન ભયો અનંતી વાર પ્રધાન. સબ વ્યવહાર ક્રિયા કા જ્ઞાન ભયો અનંતી વાર પ્રધાન. નિપટ કઠિન અપની પહેચાન તાકો પાવત હે કલ્યાણ. તો આ જે સંદર્ભ આપ્યો છે એ બુદ્ધજન, પંડિત બુદ્ધજન છે, એ આ જે 6 ધારા પંડિત દોલતરામજીએ જે રચના કરી છે એ પહેલા આ 6 ધારાની રચના એ પંડિત બુદ્ધજનજીએ કરેલી છે. એટલે એના આધારે 1891માં એ 6 ધારા, એટલે કે પંડિત બુદ્ધજને જે 6 ધારા રચી છે એ 6 ધારાના આધારે અહીંયા એ આ પંડિત દોલતરામજીએ આ 6 ધારાની રચના 1891માં વિક્રમ સંવત 1891માં કરવામાં આવેલી છે. એટલે એ વાત છે. અને એક વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં શ્રીમદ રાજચંદ્રનું દ્રષ્ટાંત આવેલું, એમાં એક વાક્ય કહેલું કે સર્વ જીવ કરું શાસન રસી. એ ગુરુદેવશ્રીએ શ્રીમદનો આધાર આપીને વાત કરી છે કે સર્વ જીવ કરું શાસન રસી, એટલે કે સર્વ જીવ એટલે કે બધા જીવોને ધર્મમાં તન્મય કરવું, ધર્મમાં લગાડવું. તો કે એવી જે ભાવના છે એમ કે બીજાને હું ધર્મ સમજાવી દઉં, બીજાને હું ધર્મમાં લગાડું, તો એ વાક્ય અહીંયા શ્રીમદજીનું વાક્ય અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ આધાર લીધેલો છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. किसी भी मुमुक्षु को कोई भी प्रश्न है तो आप अपना कृपया हैंड रेज करिए, हम आपको अनम्यूट करेंगे. जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. जी. છેલ્લે ગુરુદેવે એવું લીધું કે આત્મા ઈચ્છાનો કરતા નથી, તો પછી મને જે ઈચ્છાનો વિકલ્પ આવે છે એનો કરતા હું છું કે નથી? નિશ્ચયથી એટલે વ્યવહારથી એમ કહેવાય કે આત્મા ઈચ્છાનો કરતા છે. એટલે કે ઈચ્છા છે એ જીવના જ પરિણામ છે, આત્માના પોતાના પરિણામ છે. પણ શુભાશુભ ભાવની જે ઈચ્છા છે, રાગદ્વેષરૂપ જે ઈચ્છા છે, અથવા તો ઇન્દ્રિયોના વિષયોની જે ઈચ્છા છે, તો કે એ ઈચ્છા રાગ ભાવ છે. અને રાગ ભાવ છે આત્માનો સ્વભાવ નથી, વિભાવ ભાવ છે. અને પરના લક્ષ્ય એટલે કે કર્મના સંગે થયેલો આત્માનો વિરોધી ભાવ છે, વિભાવ ભાવ છે, સ્વભાવ ભાવથી વિરુદ્ધ પ્રકારનો ભાવ છે. એટલે છે આ ચૈતન્યનો વિકાર, ચિદ વિકાર કહેવામાં આવે છે. પણ તેમ છતાં એ પરભાવ છે, એટલે એ આત્માનો સ્વભાવ નથી, એટલે એને એ પરભાવ કીધો છે. આત્મા ઈચ્છાનો કરતા નથી એવું કહેવામાં આવ્યું છે. વ્યવહારનું કથન છે, એ નિશ્ચયનું કથન છે. વ્યવહારથી કરતા છે પણ નિશ્ચયથી કરતા નથી ખરેખર. કારણ કે રાગ ભાવ છે એ આત્માનો સ્વભાવ ભાવ નથી, એટલે એને પરભાવ ને પરદ્રવ્યને પરભાવ કહેવામાં આવ્યું છે. બરાબર. जय जिनेन्द्र.
આત્મીન બેટા, તમને અનમ્યુટ કર્યું છે, તમે પ્રશ્ન પૂછી શકો. જયચંદ્ર, મારો ડાઉટ બે ડાઉટ હતા. એક ડાઉટ એ હતો, એક પેજ નંબર 178 ઉપર સેકન્ડ પેરેગ્રાફમાં લાસ્ટ લાઈન આપી છે, એ નિરાકુરતાના કારણરૂપ પણ નિરાકુરતાનો જ ભાવ હોવો જોઈએ. એવા ભાવને ન જાણતો નિરાકુરતાની પૂર્ણતા નામ મોક્ષ તત્વને પણ એ જાણતો નથી. આ લાઈનને મીનિંગ સમજવું. નિરાકૃતાના કારણરૂપ પણ નિરાકૃતાનો જ ભાવ હોવો જોઈએ. એવા ભાવને ન જાણતો નિરાકૃતાની પૂર્ણતા નામ મોક્ષ તત્વને પણ એ જાણતો નથી. એ વાત અહીંયા લખી. નિરાકૃતાના કારણરૂપ નિરાકૃતાનો જે ભાવ, એટલે નિરાકૃતાનું જે કારણ છે તો કે એ શું છે? તો કે આત્માના શુદ્ધ ભાવ છે. તો કે એ શુદ્ધ ભાવ હોવો જોઈએ. તો કે એવા ભાવને એ જાણતો નથી, એટલે કે શુદ્ધ ભાવને જાણતો નથી. અને નિરાકુરતાની પૂર્ણતા એટલે કે આત્માના શુદ્ધ ભાવની પૂર્ણતા એ મોક્ષ તત્વ છે. આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા એ મોક્ષ તત્વ છે. તો કે એને પણ એ જાણતો નથી. એટલે નિરાકુરતાની પૂર્ણતા નામ મોક્ષ તત્વને પણ એ જાણતો નથી. એટલે આત્માની પરિપૂર્ણ જે શુદ્ધ દશા છે એ મોક્ષ છે. તો કે એ મોક્ષ તત્વને પણ એ જાણતો નથી. બરાબર? હા, એ પેરેગ્રાફમાં ઉપરથી જે લખ્યું છે ને એને કન્સર્ન કરીને એમનો જે ક્વેશ્ચન છે ને કે જેણે શુભ ઈચ્છાથી જ મોક્ષ માન્યો છે, એટલે આકુળતાથી નિરાકુળતાનું ફળ માન્યું છે, એ સંદર્ભમાં આ આખો પેરેગ્રાફ છે. કે રાગ કરતા વિતરાગતા પ્રગટશે, એમ કે શુભ રાગથી વિતરાગતા શુભ ભાવ કરતા વિતરાગતા થાય. તો એ વધારે ક્લેરિફાય કરો ને તો ત્યાંથી જેને શુભ ઈચ્છાથી મોક્ષ માન્યો છે એને આકુરતાથી નિરાકુરતાનું ફળ માન્યું. એટલે નિરાકુરતા રૂપ મોક્ષની પ્રતીતિની ખબર નથી. એટલે શુભ ઈચ્છાથી મોક્ષ માન્યો છે. શુભ ઈચ્છા એટલે પુણ્યના ભાવથી, એમ કે ભાઈ પુણ્ય એ મોક્ષનું કારણ છે, અથવા તો પુણ્ય પોતે જ મોક્ષ છે એવું માને છે. એમ એટલે પુણ્ય કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ થાય, શુભ ભાવ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ થાય. તો કે એવું એ માને છે, એને આકુરતાથી નિરાકુરતાનું ફળ માન્યું છે. એટલે જે રાગ ભાવ છે, ઈચ્છા છે, એ ઈચ્છા પોતે જ રાગ છે, દુઃખરૂપ છે, આકુરતા છે. તો કે આકુરતાથી નિરાકુરતા થાય, એટલે કે રાગથી વિતરાગતા પ્રાપ્ત થાય, એ એટલે કે નિરાકુરતા રૂપ મોક્ષની પ્રતીતિ એટલે કે એની પ્રાપ્તિ થાય એવું માને છે. એટલે રાગથી વિતરાગતા થાય, રાગ કરતા કરતા વિતરાગતા થાય, શુભ ભાવ કરતા કરતા એ શુદ્ધ ભાવની પ્રગટતા થાય. તો કે એવું અજ્ઞાની માને છે. પણ એને એ મોક્ષની નિરાકુરતા રૂપ મોક્ષની પ્રતીતની ખબર નથી. અનાકુળ રૂપ ચૈતન્ય સ્વરૂપ એની પર્યાયમાં અનાકુળ રૂપ પ્રગટ પર્યાયનું પ્રગટવું, એનું નામ મોક્ષ છે. એટલે અનાકુળતા રૂપ એટલે કે આત્માની શુદ્ધ દશા વિતરાગ ભાવની પ્રગટતા થવી, એનું નામ મોક્ષ છે. એટલે આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા છે એ મોક્ષ છે. સ્ટાર્ટિંગના પ્રવચનમાં આવ્યું હતું કે ભગવાન તો 3 જ્ઞાનના ધની, માતાના પેટમાં 9 મહિના જાગ્રત છે. પતિ શુદ્ધ અને અવધિ 3 જ્ઞાન લઈને તીર્થંકર ભગવાન માતાના પેટમાં આવે, પણ અંદર જ્ઞાતા દ્રષ્ટા પણ સદાય વર્તે છે. તો આપણે એમાંથી શું સમજવાનું કે જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય એટલે એમને જન્મથી જ સમ્યક દર્શન સહિતનું હોય, એટલે એવી રીતે સમજવાનું કે કેવી રીતે સમજવાનું આપણે એને? હા, એટલે સમ્યક દર્શન લઈને આવે છે, એટલે તો જ એને જ્ઞાતા દ્રષ્ટા પણ હોય ને. એટલે માતાના પેટમાં હોય ત્યારે બી જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ હોય, હા, એટલે ભલે એને હજી જન્મ નો થયો હોય, જન્મ નથી થયો, હજી 8 વર્ષની ગર્ભમાં છે. ઉંમરથી વિવેકની પ્રગટતા 8 વર્ષની ઉંમરથી થાય છે. હા, પણ તેમ બરાબર. છતાં એના જે ભાવોમાં છે એ ભાવોમાં જ્ઞાતા દ્રષ્ટા પણ હોય છે. એટલે એ પરનો કરતા હું નથી કે પરનો ભોગતા નથી, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, જાણનાર છું, Yes, એ ma'am. વેદનમાં એને હોય છે. તો આપણે જે કહીએ 8 વર્ષનો બાળકને જ દર્શનનો વિવેક હોય, તો એ કઈ અપેક્ષાથી કહી છે ને આ કઈ અપેક્ષા લાગે છે? એટલે સમ્યક દર્શન છે એ 8 વર્ષની ઉંમર
પછી થાય છે, 8 વર્ષની ઉંમર પહેલા થતો નથી. બરાબર. એટલે એનો એ સમ્યક દર્શન માટેનો જે હેય ઉપાદેયપણાનો જે વિવેક છે જી. એ 8 વર્ષ પહેલા હોતો નથી. અને અહીંયા માતાના ગર્ભમાં જે આવે છે ત્યારે એને જે સમ્યક દર્શન છે તો એ જ્ઞાતા દ્રષ્ટા પણ એટલે જેને સમ્યક દર્શન હોય એને એના બધા જ પરિણામ જ્ઞાનરૂપ હોય છે. કારણ કે એને સ્વપરનું ભેદ વિજ્ઞાન નિરંતર પ્રવર્તે છે, પ્લસ આત્માનો આશ્રય પણ હોય છે, અને એના બધા જ પરિણામ જ્ઞાનરૂપ એની પરિણતિ જ્ઞાનરૂપ હોય છે. એટલે એ શ્રદ્ધાન અપેક્ષાએ એને જ્ઞાતા દ્રષ્ટાપણું છે. એટલે એના શ્રદ્ધાનમાં એને ક્યાંય ભૂલ નથી. એમ ઓકે. શ્રદ્ધાનમાં હું જાણનાર દેખનાર છું, આ કરતા ભોગતા હું નથી, એનું શ્રદ્ધાનમાં બરાબર છે. એને પછી આચરણમાં કદાચ હોય એના અસ્થિરતાનો દોષ આવે ને એ કદાચ હોય એવી માન્યતા, તો એ આચરણનો દોષ છે. શ્રદ્ધામાં તો 100% વેદ જ્ઞાન વર્તે જ છે. હા, વિવેક એટલે શ્રદ્ધામાં તો વર્તે જ છે. ગર્ભમાં હોય દરેક ત્યારથી બી. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, આ ચક્રવર્તી લડાઈ કરતા હોય તો પણ એ ભલે લડાઈ કરે છે, પણ ભરત ચક્રવર્તી હતા, સમ્યક દ્રષ્ટિ હતા. એ બાહુબલીજી ઉપર એને ચક્ર છોડ્યું મારવાના સુદર્શન ચક્ર. ભાવથી. હા, બરાબર. એ મારવાના ભાવથી જ છોડેલું, એને બીવડાવવા માટે કે ભય પમાડવા માટે છોડ્યું તો એવું નહોતું. એને બરાબર. અંદરમાં મારી નાખવાના જ ભાવ હતા એમ. પણ જી. તેમ છતાં એને સમ્યક દ્રષ્ટિ હતા એ પોતે, એટલે એના કારણે એને આત્માનો પોતાના નાયક સ્વભાવનો આશ્રય હોય, સ્વપરનું ભેદ વિજ્ઞાન નિરંતર પ્રવર્તતું હોય, અને જ્ઞાનરૂપ પરિણતિ પણ નિરંતર એને ચાલુ હોય છે. એને ભલે ઉપયોગ અંદરમાં ન હોય, નિર્વિકલ્પ દશા ન હોય, પણ સવિકલ્પ દશામાં પણ જ્ઞાનરૂપ પરિણતિ તો નિરંતર ચાલુ જ છે. એટલે એને એ જે દોષ છે એ આચરણનો દોષ છે, અસ્થિરતાનો દોષ છે, શ્રદ્ધાનો શ્રદ્ધાનો. દોષ નથી. જી, ખ્યાલ આવી ગયો. જે બી અનંતાનો બંધુનો વધારે થઈ ગયો. ક્રિયામાં જે ફરક આવે છે એ ચારિત્ર ગુણની હા, સ્વીકાર્ય અનંતાનો પર્યાયની બંધુ એની વાત કરીએ છીએ. પણ આ શ્રદ્ધામાં તો 100% ક્લિયર છે. ગર્ભમાં સમ્યક દ્રષ્ટિ ભગવાનનો જે જીવ હોય ગર્ભમાં હોય ત્યાંથી જ એને સમ્યક દર્શન શ્રદ્ધાના ગુણમાં વિવેક એમાં કોઈ નહીં, ભૂલ એને નથી. વિવેક ન હોય કદાચ, પણ તોય શ્રદ્ધાનમાં એને પાકું હોય. જી. જેમ તિર્યંકનો જીવ હોય તો એને ભલે 6 દ્રવ્યનો નામ ન આવડે. આવડતા હા, હોય, બોલતા બી ન આવડે. બરાબર. પણ તેમ છતાં એને શ્રદ્ધાનમાં એના ભાવમાં એને પાકું છે. એમ જી. કે ભાઈ પરદ્રવ્યનું અકર્તા છું, કે આ જ્ઞાતારૂપ પરિણામ છે, મારા જ્ઞાન હું જાણનાર છું. એટલે એ અનંતાનુબંધીનો અભાવ થયો ને એ મુખ્ય દોષ છે, એ અભિપ્રાયનો દોષ છે. અને બરાબર. બાકીના 3 કસાય છે, અપ્રત્યક્ષ પ્રત્યક્ષ અને સંજન કસાય, એ અસ્થિરતાનો દોષ છે, ચારિત્રનો દોષ છે. પણ જી. એ દોષને બહુ દોષ તરીકે કહેવામાં આવતો નથી. એટલે મુખ્ય દોષ છે અનંતાનુબંધીનો છે, મિથ્યાત્વનો છે. બરાબર. ખ્યાલ આવી ગયો. જય જયંત. અને આપે એક પ્રશ્ન છે કે આપે કહ્યું કે આશ્રવ અને બંધનો એક સમય છે અને સંવર અને નિર્જરાનો એક સમય છે. એટલે એનો થોડોક હજી વિશિષ્ટ ખુલાસો જોઈએ છે. એટલે આશ્રવ અને બંધ છે, એટલે કર્મનું આવવું એ આશ્રવ છે, અને એક ક્ષેત્રે કર્મનું બંધન થવું એ બંધ છે. તો એમાં કાળભેદ નથી. એમ એક જ સમયે હોય છે. કર્મ આવે છે ને એ જ સમયે બંધાય છે. અને જીવના પેલા કર્મ ભાવોમાં આવે 11 નંબર ઉપર કર્મ આવે છે અને 12 નંબર ઉપર કર્મ બંધાય છે, એવું નથી. એ 11 નંબરે કર્મ આવે છે અને 11 નંબરમાં જ એ કર્મનું બંધન થાય છે. અને એવી રીતે સંવર નિદ્રા છે, તો એ કર્મનું રોકાવું અને કર્મનું ખરવું એ બે સાથે છે. બે આત્માના શુદ્ધ પરિણામ છે, સંવર અને નિદ્રા. તો એ કર્મનું રોકાવું અને કર્મનું ખરવું એ બંને સાથે હોય છે, એક જ સમય હોય છે. દાખલા તરીકે આપણે સમજવા માટે દૃષ્ટાંત લઈએ તો પૂર્વ કર્મનો ઉદય, જીવના પરિણામ અને નવા કર્મનું બંધન. એટલે પૂર્વ કર્મનો ઉદય આવે એમાં જીવ, અજ્ઞાની જીવ હોય, એટલે બધા જ જોડે, પણ અજ્ઞાનીની વાત આપણે કરી તો પૂર્વ કર્મનો ઉદય આવે, અજ્ઞાની જીવ એમાં જોડાય છે અને રાગદ્વેષ રૂપ પરિણામ કરે છે, અને એ નવા કર્મનું બંધન કરે છે. એટલે એ પૂર્વ કર્મનો ઉદય આવે, જીવના ભાવ થાય રાગદ્વેષ રૂપ,
અને નવા કર્મનું બંધન થાય. તો કે આ ત્રણેય અવસ્થા એક જ સમયે થાય છે. 11 નંબરમાં કર્મનો ઉદય આવે, 12 નંબરમાં જીવના પરિણામ થાય અને 13 નંબરમાં નવા કર્મનું બંધન થાય. એવું નથી. એ 11 નંબરમાં જ કર્મનો ઉદય આવે છે, 11 નંબરમાં જ જીવના પરિણામ થાય છે અને 11 નંબરમાં જ નવા કર્મનું બંધન થાય છે. એટલે એમ આ આશ્રવ અને બંધ એ એક જ સમયે છે અને સંવર અને નિદ્રા પણ એક જ સમયે છે. એટલે આશ્રમ અને બંધનો વિરોધી સંવર અને નિદ્રા છે. અને સંવર અને નિર્જરામાં સંવર પૂર્વક જ નિર્જરા હોય, જીવના શુદ્ધ ભાવ પૂર્વક જ શુદ્ધતામાં વૃદ્ધિ થવી એ ભાવમાં આવે. તો દ્રવ્યમાં કેવી રીતે છે કે એમાં તો નિર્જરામાં એમ છે ને કે જૂના જે કર્મ આત્મ પ્રદેશે બંધાયેલા છે એનું ખરવું થાય છે. તો એમાં કઈ રીતે એક સમયનું આપણે શેનું કીધું તમે ફરી વાર? સંવર નિર્જરાનો એક સમય, હા, એટલે સંવર પૂર્વક નિર્જરા થાય છે. હા, એટલે જે સમય નિર્જરા થાય એ જ સમયે શુદ્ધોપયોગ છે એ જ સમયે નિર્જરા થાય છે, કર્મોની નિર્જરા થાય છે, એમ કહેવાનું છે. હા. એટલે જે શુદ્ધ ઉપયોગ છે ને આશ્રવ ઓલા સંવર અને નિદ્રા છે એ શુદ્ધ ઉપયોગ છે, આત્માના શુદ્ધ પરિણામ છે. એ શુદ્ધ પરિણામથી કર્મ રોકાય પણ છે અને કર્મ ખરે પણ છે. એ બે એક સાથે થાય છે. બરોબર છે. એક હેન્ડ રેઝ છે. અક્ષત અને શ્રદ્ધા, તમને અનમ્યુટ કરું છું. હા, આમાં જે નિશિતભાઈનો જે પહેલા ક્વેશ્ચન હતો કે ગર્ભથી સમ્યક દર્શન હોય અને 8 વર્ષ પહેલા થાય ને, એ બંને વચ્ચે મને થોડો ડિફરન્સ એ છે કે પૂર્વમાં સમ્યક દર્શન હોય લે છે અને પછી બીજો ભાવ થાય, અને તીર્થંકર કે ના, તીર્થંકર ના પણ હોય પણ એને પૂર્વમાં સમ્યક દર્શન હોય, જેમ કે પાંડવમાં હતા તો સહદેવ નકુલ, જેમને એટલે મને ખબર નથી એમનું એટલે હતું કે નહીં, પણ એમ એટલે એનું રહે સમ્યક દર્શન આગળ કે કઈ રીતે હોય છે? સમ્યક દર્શન એકવાર પ્રાપ્ત થયા પછી એ સમ્યક દર્શન ચાલુ જ રહે એવો નિયમ નથી. કોઈકને સમ્યક દર્શન છૂટી પણ જાય અને પછીના આગલા ભાવમાં વળી પાછું એ પ્રાપ્ત પણ કરે. એટલે એ પૂર્વના સંસ્કાર એને છે. એકવાર સમ્યક દર્શન આ ભાવમાં છૂટી ગયું છે તો આવતા ભાવમાં વળી પાછા એ પૂર્વના સંસ્કારના નિમિત્તે એને એ નિસર્ગ સમ્યક દર્શન પાછું થઈ શકે છે. એટલે કોઈને ચાલુ પણ રહે, અને ચાલુ રહે તો વધુમાં વધુ 15 ભાવમાં એનો મોક્ષ થઈ જાય છે. પણ કદાચ ચાલુ ન રહે અને છૂટી જાય તો કદાચ ભાવ વધારે થાય, અને કદાચ એ છૂટી ગયા પછી લાંબો સમય સુધી એને સમ્યક દર્શન ન થાય તો વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તનનો કાળ કીધો છે. તો એ કાળ સુધીમાં તો એને અવશ્ય એ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને એ જીવ મોક્ષે જાય જ છે. પણ સામાન્ય રીતે સમ્યક દર્શન થયું હોય એટલે માતાજી એવું કહે છે કે અત્યારના કાળમાં જે સમ્યક દર્શન, આ પંચમ કાળમાં જે સમ્યક દર્શન અત્યારે જે થાય એ એક સમ્યક દર્શન લઈને કોઈ અત્યારના કાળમાં જન્મે નહીં કોઈ જીવ. આ પંચમ કાળ છે તે અત્યારના આપણા ક્ષેત્રમાં કોઈ જીવ સમ્યક દર્શન લઈને જન્મે એવું ન બને, પણ એ પૂર્વના સંસ્કારથી એ પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે, પણ પછી એ ટકે અને ન પણ ટકે એવું બને. એ કોઈને ટકે ને એ આગલા ભાવમાં સાથે લઈ જાય એને સમાધિ કહેવાય, બોધિ સમાધિ. સમ્યક દર્શન છે એ બોધિ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર બોધિ કહેવાય, અને આગલા ભાવમાં એને સાથે લઈ જવું એને સમાધિ કહેવાય છે. તો કોઈ જીવને સાથે આવે ને કોઈ જીવને આ ભાવમાં છૂટી જાય તો કદાચ 2-4 ભાવ 15 ભાવ પછી પણ એને સમ્યક દર્શન થાય. એટલે એનો કોઈ એવો ચોક્કસ નિયમ નથી. ઓકે, હા, થેન્ક યુ. હજી કોઈ મુક્ષુને પ્રશ્ન હોય તો પૂછી શકો, ને તો આપણો સમય થાય છે તો આપણે જયકારાથી સેશનને એન્ડ કરશું. લગભગ કોઈને પ્રશ્ન લાગતો નથી. હું જયકારાની સ્લાઇડ મૂકું છું. જી. બોલો શ્રી ઋષભદેવાદી 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો.
બોલો શ્રી સિમંદર આદિ વિશ્વ વિહારમાન તીર્થંકર ભગવાનનો જય હો. બોલો શ્રી સમયસાર આદિ સર્વ જીનવાણી મહાત્મનો જય હો. બોલો શ્રી કુંકુમ આચાર્ય આદિ સર્વ મુનિરાજ ભગવાનનો જય હો. બોલો અનંત અનંત ઉપકારી પૂજ્ય કાન ગુરુદેવનો જય હો. બોલો ધન્ય અવતાર પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. સુવર્ણપુરી તીર્થ ધામનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર. આજનું આપણું સેશન અહીંયા સમાપ્ત થાય છે. આજે ટ્યુઝડે છે એટલે પાઠશાલાની એપ ક્વિઝ ચાલુ છે. હજી રાતના 12 વાગે ઓટોમેટિકલી ક્વિઝ એન્ડ થઈ જશે. જેમનું ક્વિઝ હજી પાર્ટિસિપેટ કરવાનું બાકી છે તો કૃપયા તમે ભાગ લઈ શકો. રાતના 12 વાગે ક્વિઝ એન્ડ થઈ જશે. અને ફ્રાઈડે આપણું વર્ઝન 16 સ્ટુડન્ટ ટીચર સ્પેશિયલની ક્લાસ રહેશે. સન્ડેના દિવસે ક્લાસ નથી રહેવાની કેમ કે હૈદરાબાદમાં બાલ શિક્ષણ શિબિર ચાલે છે 2 દિવસનું. તો બધા વાંચનકારો, બધા વિદ્વાનો બધા અહીંયા જ આવવાના છે. એટલે સન્ડેની અમારી ક્લાસ રહેશે નહીં. અને આજ રાતનું એપ 12 વાગે બંધ થઈ જશે અને ક્વિઝ અને ફ્રાઈડેની ક્લાસ જરૂર રહેશે. બધાને જય જિનેન્દ્ર. Thank you.